ગયા વખતે આપણે ત્રીજો શ્લોકનું ગાન કર્યું હતું. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવકા. શ્રી સુબોધનીજીનું પણ આપણે ગયા વખતે અવગાહન કર્યું. પુરુષોત્તમ સહસ્ત્ર નામ શ્રી રઘુનાથજીની ટીકાથી એનું પણ આપણે અવગાહન કર્યું. એક ખુલાસો થોડો ગયા વખતનો, એક મારી ભૂલ પણ હતી, એ હું સુધારવા માંગીશ. રસમાલયમ જે શબ્દ છે એને શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવ્યો છે. રસમાલયમ આ જે ભાગવત રૂપી રસાત્મક ફલ છે એ બ્રહ્મરૂપ છે, એટલા માટે એને રસમાલયમ કીધું છે. રસમ આલયમ, આલયની ઘર, એ બધાનો આધાર એમ. તો આ જે રસ છે એ સર્વ આધારભૂત રસ છે. મતલબ બીજા બધા જે રસો છે એ આમાંથી પ્રગટ થયા, બધાના આધાર રૂપા છે. કારણ કે બધા શાસ્ત્રોનો અંતે નિષ્કર્ષ તો ભગવાનની પ્રાપ્તિમાં છે. એમ ભાગવત જે છે એ ભગવત પ્રાપ્તિ કરાવનારું છે, અને ભાગવત રસ છે એ બધા રસનો આધારભૂત છે. બીજો અર્થ જે કર્યો છે આમાં આલયમનો, રસમાલયમનો, કે આ સમંતાત લયો યસ્માત આલય. તો આ સમંતાત લયો યસ્માત આલયમ યહ રસ સર્વ પ્રપંચ કે લય કા હેતુરૂપ હૈ. હવે બધા પ્રપંચના લયના હેતુરૂપ, એનો મતલબ મેં ગયા વખતે એક એવો પણ બોલાઈ ગયો હતો કે પ્રપંચને ભૂલાવનારું છે, એટલે પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ. પણ એવો અર્થ શ્રી મહાપ્રભુજી અહીંયા નથી લેતા. પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ એવો અર્થ આનો રસ આ સમંતાત લયો યસ્માદ આલય, એનો અર્થ એવો નથી થતો. એટલે એ મારી ભૂલ હતી, હું સુધારું છું. ત્યાં મારાથી એવું બોલાઈ ગયું હતું. પણ અહીંયાનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજી એ રીતે સમજાવે છે કે રસમ આલયમનો મતલબ છે કે બધા જ પ્રપંચ આ સમંતાત લયો યસ્માદ આલય, એટલે સર્વ પ્રપંચને ભૂલાવનારું છે. સર્વ પ્રપંચ કે લય કા હેતુ રૂપે. એનો અર્થ શું થાય કે આ ભાગવત રસનું જો પાન કરવામાં આવે તો ફરી પાછું એનું જન્મ મરણ નથી થતું. તો જન્મ મરણ ન થવું એનું નામ શું? તો કે મુક્તિ. જન્મ મરણના ચક્રમાં પાછું ન ફરવું એનું નામ મુક્તિ. તો એ રીતે અહીંયા અર્થ કર્યો છે. બીજો અર્થ આલયમ શ્રી મહાપ્રભુજી. આ સંબંધ આ એની સર્વ તરફથી લય, એટલે જેમાંથી થાય છે એવો, એટલે કે સર્વ પ્રપંચના લયના કારણરૂપ. તો સર્વ પ્રપંચનો લય ક્યારે થાય? જન્મ મરણ ન થાય તો જન્મ મરણના ચક્રમાંથી છૂટવું. એટલે આ અર્થ શ્રી મહાપ્રભુજીને ગમ્યો નથી. એમ એના પછીનો અર્થ મહાપ્રભુજી આગળ કરે છે. ત્રીજો અર્થ, આ બે અર્થ કર્યા પછી શ્રી મહાપ્રભુજી ત્રીજો અર્થ શું કરે છે? જો કે ઈસદ આ લયમ, આ યાની ઈસદ, લયો યાની મોક્ષ. ઈસદ લયો યસ્માદ આલયમ. તો ઈસદ યાની ક્ષુદ્ર બની જાય છે, તુચ્છ બની જાય છે. લયો યાની મોક્ષ, લય મતલબ મુક્તિ. તો મુક્તિ પણ જેની સામે ઝાંખી પડી જાય છે, તુચ્છ બની જાય છે, એવું આ રસમાલય છે. એવો આ ભાગવત રસ છે કે જેની સામે મોક્ષ પણ ક્ષુદ્ર બની જાય છે, મોક્ષ પણ જેની સામે તુચ્છ છે. એટલે આ પહેલો, બીજો અને ત્રીજો અર્થ કર્યો છે શ્રી મહાપ્રભુજીએ. ઈસદ લયો મોક્ષ યસ્માદિતિવા. એનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજી શું સમજાવે છે કે મોક્ષ ઈચ્છામ પરિત્યજ્ય તત યાતવ્યમિતિ. એટલે મોક્ષની ઈચ્છા છોડીને આ રસનું પાન કરવું જોઈએ. એમ ભાગવત રસનું પાન પાતવ્ય. એટલે મોક્ષની ઈચ્છા છોડીને આ રસનું પાન કરવું.
કહેવાનું તાત્પર્ય એ છે કે જેની સામે મુક્તિ પણ તુચ્છ બની જાય છે, એવો આ ભાગવત રસ છે. એટલે મોક્ષની પણ કામના નહીં કરતા, પોતે જ પોતાનામાં ફલરૂપ માનીને સાક્ષાત ભગવાનનું જ આ ચરિત્ર છે, એની લીલા, નામ, રૂપ, ગુણોનું વર્ણન કરતું આ ભાગવત રસ છે. અને એ ભાગવત રસ છે એ ખુદ પોતાનામાં પુરુષાર્થ રૂપ છે, ફલરૂપ છે, એમ માનીને એનું શ્રવણ, એનું પાન કરવું જોઈએ. એમાં મોક્ષની ઈચ્છા પણ ન રાખવી જોઈએ, કારણ કે ઈસદ લયો યસ્માત ઇતિવા. તો ઈસદ યાની મોક્ષ પણ જેની સામે તુચ્છ બની જાય છે, મોક્ષાનંદ પણ જેની સામે તુચ્છ બની જાય છે, એવો આ ભાગવત રસ છે. તો એક આ થોડી પ્રોબ્લેમ હતી. અને બાકી તમે કરીને તૈયાર કરીને આવ્યા હશો. થઈ ગયું ને બધાને ત્રીજો શ્લોક? હે નથી થયો? એટલે મારે અધૂરો છે. સુખદેવજીના મુખ દ્વારા પ્રાપ્ત થયો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકુમુખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાલયમ મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, વેદરૂપ કલ્પવૃક્ષનું આ ગલિત ફલ છે, પાકેલું ફલ છે. અને શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, અને સુખદેવજીના મુખ દ્વારા જે અમૃતને પણ ઝાંખું પાડી દે અથવા દ્રવીભૂત કરી દે એવો જે ભક્તિ રસ છે એનાથી સંયુક્ત છે. એટલે સુખમુખાદ અમૃત દ્રવ સંયુતમ, જ્યાં મોક્ષ પણ ઝાંખો પડી જાય છે, તુચ્છ બની જાય છે, એવો જે ભક્તિ રસ છે એનાથી આ સંયુક્ત છે. રસમાલયમ, રસમાલયમ યાની કે લઈને પહોંચતા સુધી એ રસરૂપ છે. મતલબ મૃત્યુ પર્યંત એનું પાન કરવું જોઈએ. એ રસનું ઘર છે, આલય છે. બીજા પણ આલય, રસમાલયમના અર્થો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યા હતા. કે ભગવદ રસનું પાન કરવું મૃત્યુ પર્યંત પહોંચતા સુધી એ રસરૂપ છે. એટલે એની અંદર તૃપ્તિને કોઈ અવકાશ નથી, કારણ કે જો તૃપ્તિ થઈ જાય તો રસની અંદર ન્યૂનતા આવે. એટલે આ રસ જે છે એ કેવો છે, એ તૃપ્તિ પણ ન થાય એવો આ ભાગવત રસ છે. આલયનો એક અર્થ એવો શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો હતો, આ લયમ, આ યાની અલ્પ છે, લયમ યાની મોક્ષ. મોક્ષ પણ જેની સામે તુચ્છ છે. તો એ આલયનો એક અર્થ આપણે જોયો હતો. અને આલયમનો એક અર્થ જે સર્વ તરફથી પ્રપંચને નિવૃત્ત કરનાર, એટલે જન્મ મરણના ચક્રને છોડાવનાર. એમ ભાગવતમ એટલે આ ભાગવત નામનું જે આ ગ્રંથરૂપી ફલ છે એનો રસિકા ભુવિ ભાવુકા, એટલે ભૂમિ ઉપર રહેનારા રસના જે ભોગતા છે, ભગવદ રસનું તમે પાન કરો, એનું ચિંતન કરનારા હે ભાવુકો. પીબતમ મુહુરહો, આ રસરૂપ હોવાથી આ લીલાવર્ણરૂપ ભાગવતનું વારંવાર એટલે પુનઃ પુનઃ એનું પાન કરો, એમ વેદવ્યાસજી અહીંયા કહે છે. સુબોધનીજીનું થોડું આપણે વિહંગાવલોકન કરી દે. શ્લોકનો ગયા વખતે આપણે સુબોધનીજીનું અવગાહન કરી ગયા. એમાં સર્વપ્રથમ શ્રી મહાપ્રભુ એવી એક શંકા ઉઠાવે છે કે આ જે શ્લોક છે એની અંદર વેદ છે અને કલ્પવૃક્ષ કહ્યું છે, ભાગવત એની અંદર લાગેલું પાકેલું ફલ છે, તો કાવ્યની પેઠે એ રૂપક અહીંયા જે કહેવામાં આવ્યું છે, તો ભાગવત છે એ તો સર્વ વેદોનો સારરૂપ છે. તો એની અંદર આ રીતે રૂપકના એંગલથી વર્ણન કરવું એ યોગ્ય નથી. એમ રૂપક જે છે એ બુદ્ધિની કલ્પના છે. આવો જ્યારે અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે એના જવાબમાં શ્રી મહાપ્રભુજી જ કહે છે કે ભાઈ આ રૂપક નથી, આ હકીકત છે. ત્યાં અક્ષરરૂપ વ્યાપી વૈકુંઠની અંદર પ્રણવ બીજવાળું જે વેદ વૃક્ષ છે
અને ત્યાંથી વેદવ્યાસજી છે એ ભગવાનનો અવતાર વેદવ્યાસજી રૂપે થયો, વ્યાસ નામનો ભગવાનનો અવતાર થયો, અથવા તો આદિનારાયણ ભગવાનનો અવતાર થયો, ત્યારે બધા ભક્તોને, દૈવીજીવોને આનંદ આપવા માટે આ મૂર્ત થયેલું એટલે કે આકારવાળું દેવતા રૂપ એનું આ ફલ છે. ભાગવતે હકીકતમાં ફલ છે અને એને વેદવ્યાસજી ભૂમિ ઉપર લાવેલા છે. વૈકુંઠની અંદર પણ શબ્દરૂપ રસવાળું કલ્પવૃક્ષ છે, પરંતુ આ અહીંયા કંઈ લક્ષણાથી અર્થ કરેલો નથી. એમ સમજો, અહીંયા કોઈ લક્ષણાથી અર્થ નથી કર્યો, જે હકીકત છે એનું જ વર્ણન કર્યું છે. અને શ્રી મહાપ્રભુજીએ સુબોધનીજીના મંગલાચરણમાં જ એ વાત સમજાવી દીધી કે લક્ષણા નૈવમ વક્ષ્યામી, હું અહીંયા લક્ષણા નહીં કરું, જે અભિધાથી અર્થ થતો હશે આર્થિકંતુ પ્રવક્ષ્યામી, જે રીતે એનો અર્થ થતો હશે અભિધા એ રીતે જો એનો અર્થ કરીશ એમ. એટલે અહીંયા કોઈ લક્ષણા નથી. તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ, તો નિગમ છે એ વ્યાપી વૈકુંઠની અંદર શબ્દરૂપ એ રસવાળું કલ્પવૃક્ષ છે, પરંતુ આ લક્ષણા નથી. એમ નિગમ શબ્દના અર્થ પ્રમાણે વેદની સરસાઈ છે. એનો અર્થ નિગમનો અર્થ થાય છે નીતરામ ગમયતી નિગમ, જે ઘણી સારી રીતે બ્રહ્મનું જ્ઞાન આપે, એનું નામ નિગમ ઉપનિષદ. તો સર્વફલનું દાન કરવાની શક્તિવાળું એ જ કલ્પવૃક્ષ છે. અને કલ્પ એટલે વિધિ અને તરુ, કલ્પતરુ, કલ્પ એની વિધિ અને તે તરુ એની વૃક્ષ એટલે કલ્પવૃક્ષ, મતલબ વેદ જ ત્યાં કલ્પવૃક્ષ છે. અને એની અંદર આ ઘણું પાકેલું ફલ છે. અને ફલ જ્યારે પાકી જાય ત્યારે એની મેળે જ એમાંથી નીચે ટપકી જતું હોય છે. તો વેદવ્યાસજી જ્યારે, એટલે ભગવાનનો જ્ઞાન અવતાર વેદવ્યાસજી છે. ભગવાન જ્યારે ભૂતલ ઉપર પધાર્યા વેદવ્યાસજીના રૂપમાં, ત્યારે વ્યાપી વૈકુંઠમાંથી આવવાના સમયે આ જે ફલ છે એ પડેલું છે એને શુભ શુકુનના રૂપમાં પોતાના પુત્ર માટે વેદવ્યાસજી લાવ્યા. વ્યાસના પુત્ર શુક એ મુક્ત જીવ હોવાથી આ ફલના અધિકારી છે. અને પિતા છે ઉત્તમ પદાર્થ છે એ ખાસ કરીને ફલો તો એ પોતાના પુત્રના આપે છે, એવું લોકમાં પણ આપણે જોઈએ છીએ. તો એ રીતે ભગવાનના અવતાર જ્યારે વેદવ્યાસજી પ્રકટ થયા ત્યારે એ પોતાના પુત્ર મુક્ત જીવ જે સુખદેવજી છે એના માટે આ ફલ લાવ્યા છે. હવે શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, એને શ્રી મહાપ્રભુજી સમજાવતા કહે છે કે આ ભાગવત છે એ ફલ છે, ફલરૂપ છે, રસરૂપ છે. અને જેવી રીતના ઝરણામાંથી જલ છે એ સર્વ સ્થળે બધાના સંબંધમાં આવે છે, મતલબ એ વ્યાપ્ત થાય છે ઝરણાનું જલ, એ રીતે એની જેમ જ સર્વે ઇન્દ્રિયોની સાથે આ રસ છે એ સંબંધમાં આવે છે. અને એ રસરૂપ ફલ પ્રેમરૂપ ઉત્પન્ન કરે છે. આ ભાગવત શું કરે છે? ભગવાનમાં પ્રેમને પ્રગટ કરે. કારણ કે પ્રેમણોન્યત સાધનમ લોકે નાસ્તિ મુખ્ય પરમ મહત શ્રી ભાગવતમ એવાત્ર પરમ તસ્ય હિ સાધનમ. જેવા શ્રી મહાપ્રભુજીએ સર્વનિર્ણયમાં સમજાવી છે, અહીં પણ શ્રી મહાપ્રભુજી કહે છે કે આ ભાગવત રસ છે એ કેવો છે? ફલરૂપ છે અને પ્રેમરૂપ ઉત્પન્ન કરે છે. એટલે ભગવત પ્રેમને પ્રગટ કરે છે. અને પ્રેમ રસ જ્યારે એકઠો થઈને હૃદયમાં એ ધરાની જેમ રહે છે, જેમ કોઈ વિશાળ જલ સંચય હોય એ રીતે હૃદયની અંદર ભરેલો રહે છે ભગવત પ્રેમ. અને હૃદયરૂપ ધરાની અંદર સારી રીતે ભળેલું આ ભાગવત એટલે ભક્તિરસ સાથે દોડાઈ ગયું છે, મતલબ કે એનો સમન્વય થયો છે, એની સાથે મિક્સ થઈ ગયું છે. એટલે એક તો સુખદેવજીના હૃદયમાં આવો પ્રેમ હતો, આવો ભક્તિરસ હતો જ, અને એની સાથે ભાગવત રસ ભળ્યો એટલે સોનાની અંદર સુગંધ ભળી જાય એ રીતે અહીંયા સુખદેવજીના હૃદયની અંદર જે
ભક્તિરસ ભરેલો હતો એની અંદર આ ભાગવત ભળી ગયું. અને પછી એના મુખ દ્વારા જ્યારે નીકળ્યું ત્યારે અમૃત દ્રવ સંયુતમ. અમૃત દ્રવ સંયુતમ એટલે એ ભાગવત છે એ ભક્તિરસ સાથે પ્રગટ થયું. અમૃત દ્રવ એટલે અમૃતને પણ દ્રવીભૂત કરવા વાળું કોણ? તો કે ભક્તિરસ. તો એ ભક્તિરસ સંયુતમ, એ ભાગવત ભક્તિરસ, સુખદેવજીના હૃદયમાં ભક્તિરસ તો બિરાજતો હતો જલાશયની જેમ, અહીંયા કીધું રદની જેમ. રદ ભરેલો જ હતો સુખદેવજીના હૃદયમાં, અને એમાંથી આ એના દ્વારા ભાગવત રસ પ્રગટ થયો. એટલે બેયનું સંયુક્ત થયું એમ, એક ભક્તિરસ અને સાથે ભાગવત એમ શ્રી મહાપ્રભુજી કહે છે. અને સુખદેવજીના મુખમાંથી આ રીતે અમૃત દ્રવ સંયુતમ. અમૃત દ્રવ સંયુતમ એટલે અમૃત એટલે મોક્ષ. અમૃતમ, જ્યાં અમૃત નથી એનું નામ અમૃત. અમૃત એટલે મોક્ષ, કારણ કે અમૃત મોક્ષનો પર્યાયવાચી શબ્દ છે. તો અમૃત મોક્ષનો પણ દ્રાવયતી એટલે તુચ્છ કરે છે એવો ભક્તિરસ. અહીંયા અમૃત દ્રવ, શું અમૃત દ્રવ? તો કે ભક્તિરસ. જ્યાં અમૃત પણ તુચ્છ બની જાય છે એવો શું? ભક્તિરસ એમ. એટલે એ ભક્તિરસને સમજાવવા માંગે છે અમૃત દ્રવ. તો અમૃત અને મોક્ષનો પણ દ્રાવયતી એની તુચ્છ કરે છે એવો ભક્તિરસ, એને અમૃત દ્રવ કહેવાય છે. અને એની સાથે સારી રીતે ભળે છે. ભાગવતની સાથે આ અમૃત દ્રવ એટલે ભક્તિરસ ભળે છે અને પછી સુખદેવજીના મુખારવિંદમાંથી નીકળે છે એમ. સંયુતમ એટલે એની સાથે ભળી જાય છે. આથી બીજા રસથી પણ આ રસને સર્વ અધિક બતાવ્યું છે અહીંયા. બીજા બધા રસો છે એના કરતાં આ રસને સર્વથી શ્રેષ્ઠ બતાવ્યો છે. કારણ કે એક તો એ ભક્તિરસ સુખદેવજીના હૃદયમાં ભરેલો છે અને એના દ્વારા પાછું આ ભાગવત રૂપી ફલ પ્રગટ થયું એમ. એટલે બધા રસો કરતાં એની શ્રેષ્ઠતા થઈ ગઈ છે. જોકે આવું ફલ છે ઉત્પન્ન કરનાર તરીકે વૃક્ષની જ મહાત્મ્ય થવું જોઈએ, છતાં પણ અહીંયા મહાત્મ્યનું કારણ છે, વૃક્ષના મહાત્મ્યનું કારણ શું છે? ફલ છે. એટલે વૃક્ષના મહાત્મ્યનું કારણ ફલ છે, એટલે ફલની શ્રેષ્ઠતા છે. એમ અહીંયા શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ચાલુ વિષયની અંદર ફલ ભાગવતની જ અહીંયા સરસાઈ છે, ભાગવતનું જ અહીંયા મહાત્મ્ય સમજવાનું છે. કારણ કે ફલ વિહીન વૃક્ષ જે છે એની મહત્તા ન હોય એમ. ફલવાળા વૃક્ષની મહત્તા હોય છે, એટલા માટે ભાગવતની અહીંયા મહત્તા બતાવી છે. પછી અથવા કરીને બીજો અર્થ પણ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યો છે. એમાં શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે શબ્દરૂપ વૃક્ષનું શબ્દરૂપ જ ફલ થાય છે. શબ્દરૂપ વૃક્ષ હોય, વેદ જે છે એ શબ્દરૂપ છે, તો શબ્દરૂપ વૃક્ષનું શબ્દરૂપ ફલ થાય છે. અને સર્વ વેદના અર્થનો વિચાર કરીએ તો ભગવાનના હૃદયમાં જ આ ફલ થયું એમ. આ ફલ જે છે એ ક્યાં પ્રગટ થયું? ભગવાનના હૃદયમાં એમ. એટલે ભગવાને નક્કી કરેલો અર્થ જણાવનાર શબ્દનો આ સમૂહ છે. ભગવાને જે રીતે ભગવાનને ઈચ્છિત અર્થ આની અંદર બિરાજમાન છે એમ. અર્થ જણાવનારા શબ્દોનો સમૂહ છે એટલે ભાગવત છે એમ. ભગવાને નક્કી કરેલો, ભગવાનને અભિપ્રેત અર્થ જણાવનારા શબ્દોનો આ સમૂહ છે. અને એના અધિકારી કોણ છે? તો કે શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મવિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. તો આવા એના અધિકારીઓ છે. પાછા શુદ્ધ હોય એટલે અવિદ્યા જેની દૂર થઈ ગઈ હોય, સુખી આની પ્રસન્ન ચિત્તવાળા હોય, અંતઃકરણ જેનું પ્રસન્ન હોય, અને બ્રહ્મ વિદ્યામાં જે વિશારદ હોય એ આના અધિકારીઓ છે. હવે અધિકારીઓ ક્યાં ગોતવા? જેમ સેવાના કોન્ટેક્સમાં પણ આ સિદ્ધાંત રહસ્યમાં આ વાત આપણે સમજી ગયા હતા. શુદ્ધાશ્ચ સુખિનશ્ચ એવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય ન અન્ય. એટલે ભગવત સેવાના અધિકારી શુદ્ધ હોય, સુખી હોય, બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય, એને જ અધિકાર છે, બીજાઓને નથી એમ. હા, તો આજે શુદ્ધાશ્ચ સુખિનશ્ચ એ જે વાત કરી છે એ અર્થ એમાં ગોપ્ય છે. એમાં ગોપ્ય હતો,
પણ ભગવાનને એવી ચિંતા થઈ, અહીં કીધું શ્રી મહાપ્રભુજીએ કે ભાઈ ભક્તની ચિંતાને પરવશ થઈને ભગવાનના હૃદયમાંથી આ નિસરિત થયું છે. ભક્તની ચિંતાને કારણે ભક્ત ચિંતામાં પરવશ થઈને, એમાં ટેક્સ્ટમાં કીધું છે કે ભક્ત ચિંતા પરવશસ્ય ભગવતો હૃદયાત આગમત ઇતિ. એટલે ભક્તની ચિંતા છે ભગવાનને, એવી મારા ભક્તો છે, પુષ્ટિજીવો છે, એમાં આવા ગુણો તો છે નહીં, શુદ્ધાશ્ચ સુખીનશ્ચ બ્રહ્મ વિદ્યા વિશારદા, એવા ગુણો છે નહીં, તો એ મારી ભક્તિથી વંચિત થઈ જશે. એમ ભગવાનની ચિંતા આ હતી કે ભાઈ આવા ગુણો, આના અધિકારીઓ તો આવા છે, શુદ્ધાશ્ચ સુખીનશ્ચ બ્રહ્મ વિદ્યા વિશારદા, પણ એવા ગુણો મારા ભક્તોની અંદર અત્યારે જોવામાં આવતા નથી, તો એટલે ભગવાનને અહીંયા ચિંતા થઈ છે. એ કીધું ને, પરવશ થઈને ભક્ત કી ચિંતા છે પરવશો કર. ટેક્સ્ટમાં બહુ સરસ એના માટે શબ્દ મૂક્યો છે કે ભક્ત ચિંતા પરવશસ્ય ભગવતો હૃદયાદ આગતમ ઇતિ ગલિતમ. એમ જે કીધું શ્રી મહાપ્રભુજી કે ભાઈ ભક્તની ચિંતાને કારણે મારા ભક્તો છે આ ભગવદ રસથી, આ ભાગવતથી વંચિત ન રહી જાય, એટલા માટે ભગવાને ભક્તને પરવશ થઈને, એટલે ભક્તને પરવશ થયા તેથી એને હૃદયમાંથી આ ભાગવત પુરાણ એના હૃદયમાંથી પ્રગટ થયું છે. કહેવાનું તાત્પર્ય શું છે આ કે ભાગવત રસ જે પ્રગટ થયો, હે સુખદેવજીનો અધિકાર બતાવે છે કે આવું ભાગવત છે, તો આ સુખદેવ જેવા છે ને વૈરાગ્ય વાળા, તો બ્રહ્મમાં લીન છે, એટલે આ ભાગવતના અધિકારી તો ભક્ત સુખદેવજી છે. એટલે તે પછી એમ કીધું કે જે ભગવદ અવતારો છે એ લોકોને આ નથી પ્રાપ્ત થયા, સુખદેવજીને જ્યાં પછી વેદવ્યાસજી આપ્યું, એટલે અધિકાર છે, ત્યાં અધિકાર સિદ્ધ થતો હોય એવું લાગે છે. ઉપર એમ કીધું ને, અથવા કરીને એનો બીજો અર્થ કરે છે. એમ જે વાત ચાલી રહી છે ને, તો અથવા શબ્દાત્મક વૃક્ષ કા ફલ ભી શબ્દાત્મક ही होता है. એટલે વેદ કલ્પ તરોર ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, એ જે સંદર્ભ ચાલી રહ્યો છે ને કે ભાઈ સુખદેવજીના હૃદયમાંથી શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ, એટલે ભક્તિરસ સાથે પ્રગટ થયું. तो यद्यपि इस प्रकार के उत्तमोत्तम फल को उत्पन्न करने में वृक्ष का उत्कर्ष ही होता है, ये बात समझाई कि भाई वृक्षનો ઉત્કર્ષ છે, પણ હકીકતમાં વૃક્ષનો ઉત્કર્ષ છે એ ફલને કારણે હોય છે. અતઃ यहाँ પ્રધાન રૂપ છે ફલનો જ ઉત્કર્ષ બતાવી રહ્યા છે, કારણ કે ફલનું જ વર્ણન ચાલી રહ્યું છે ને. અને ઉત્તમોત્તમ ફલના લઈને જ વૃક્ષની ઉત્કર્ષ હોય છે, એમ સ્વતંત્ર નહીં, એમ સ્વતંત્ર વૃક્ષનો ઉત્કર્ષ હોતો નથી. એમ તો અહીંયા એ સંદર્ભમાં અથવા કરીને બીજો અર્થ કરે છે કે ભાઈ શબ્દાત્મક વૃક્ષ का फल भी शब्दात्मक ही होता है. तो सर्व वेदों के अर्थ का विचार करते हुए भगवान के हृदय में ही यह भागवत फलित हुआ. આ ભાગવત પ્રગટ કેવી રીતના થયું? તો કે ભગવાનના હૃદયમાં જ વેદનો તાત્પર્ય, વેદના રહસ્ય રૂપે એ સર્વ વેદોનું ચિંતન કરતા હતા, વિચાર કરતા હતા, તો એ ભગવાનના હૃદયમાં જ આ ભાગવત રૂપી ફલ प्रकट थी. तो इसलिए इसका शब्द समूह निश्चित अर्थ का प्रतिपादन करने वाला है. એટલે આનો જે શબ્દ સમૂહ છે નિશ્ચિત અર્થને જ પ્રગટ કરે છે. तो इसका शब्द राशि से प्रतिपाद्य अर्थ रूप फल यह है. હવે આ શબ્દ રાશિના પ્રતિપાદ્ય અર્થ રૂપ ફલ આ છે. આ ભાગવત જે છે એ શુદ્ધ હોય, प्रसन्न चित्त वाला હોય, ब्रह्म विद्या में कुशल पुरुष ही भगवान की सेवा करने योग्य है, अन्य नहीं. तो भागवत का यह अर्थ गोप्य होते हुए भी भागवत નો આ અર્થ ગુડ છે, કે આવાને જ આનો અધિકાર છે, સેવા હોય કે આ ભાગવત હોય. પણ હવે આવાને અધિકારી ગોતવા ક્યાંથી? આ પ્રોબ્લેમ એ શું થઈ? કન્ટિન્યુટીમાં વાક્ય ચાલે, જો भागवत का यह अर्थ गोप्य होते हुए भी भक्त की चिंता से परवश भगवान के हृदय में निसरित हुआ. અધિકારી એનો આવો છે, પણ ભક્તોની ચિંતા થઈ
એટલે ફલ ભાગવત રૂપી ફલ છે ઈ ભોગવવા માટે આવા અધિકારીઓ જોઈએ કેન્ડિડેટ એને એનું ક્વોલિફિકેશન આવવું જોઈએ. હવે ક્વોલિફિકેશન આવું છે નહીં તો શું કરવું? ભગવાન એટલે ચિંતા એટલે પરવશ થાય ને બધું. એટલે પાછળ એમ કીધું ને કે ભક્ત ચિંતયા ટેક્સમાં છે. અહીંયા એટલે ચિંતા આ થઈ. શું થઈ? ભક્ત નથી ને આ ફલ તો હા, હવે ક્વોલિફિકેશન નથી એમ આટલું. આ શુદ્ધાશ્ચ સુખિનશ્ચૈવ બ્રહ્મ વિદ્યા વિશારદા તે ભગવત સેવને યોગ્ય, આવું ક્વોલિફિકેશન નથી. એટલે શ્રી મહાપ્રભુજી એમ કહે છે કે ભક્ત ચિંતયા પરવશસ્ય ભગવતો હૃદય આગતમ ઇતિ ગલિતમ. ભક્તની ચિંતાને પરવશ થઈને ભગવાનના હૃદયમાંથી જ આ નિસૃત હુआ है और इसी का निर्देश यहाँ गलितम इस पद से किया गया है. गलितम यानी પાકેલું ફલ જે છે ને, કારણ કે ભક્તની ચિંતાને પરવશ થઈને ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયું છે એટલા માટે એને અહીંયા ગલિત કહ્યું છે, ગલિત ફલ કહ્યું છે. ભક્તોની ચિંતા શું કે આવો શુદ્ધ સુખી બ્રહ્મ વિદ્યા વિશારદ નથી તો અત્યારે ભક્તોની અંદર આવી કન્ડિશન નથી, મતલબ આ જે ફલ છે એને પ્રાપ્ત થશે તો આવી ક્વોલિફિકેશન પણ આવી જશે એનામાં. આ જે બતાવ્યું છે શુદ્ધ સુખી બ્રહ્મ અત્યારે નથી, પણ અત્યારે ભક્તની ચિંતાને કારણે ભગવાનને આ હૃદયની અંદર આ ફલ પ્રગટ થયું છે, એમાંથી નિસૃત થયું છે. ઓર ઇસી કા નિર્દેશ અહીંયા ગલિતમ પદ સે કિયા ગયા. અત્યારે એવી નથી પણ આનું અવગાહન કરશે ભાગવતથી એની એવી યોગ્યતા પણ પ્રાપ્ત થઈ જશે. એટલા ગોપ્ય ફળ હોવા છતાં ભાગવતમાં ભાગવત પ્રગટ કરી દે. આ ફળ જે ગોપ્ય છે એને પ્રગટ કરી ભગવાન. એટલે એનો અધિકારી આવો છે પણ એવો નથી, એટલે ભગવાનના હૃદયમાં આ જે પ્રગટ થયું ને એટલે એની ફલરૂપતા બતાવ્યા. ભાગવતની ફલરૂપતા બતાવી. ગલિતમ, ગલિતમ અર્થને સમજાવે છે ને, ઇતિ ગલિતમ શ્રી મહાપ્રભુજી. તો ગલિતમ ફલમ કે છે એને શ્રી મહાપ્રભુજી કહે છે આ કે ભાઈ એની શ્રેષ્ઠતા શું. તમને કોઈ સ્કૂલની અંદર માનો કે 95% લેતા હોય તો એ સ્કૂલની શ્રેષ્ઠતા થઈ ને. કોઈ સ્કૂલની અંદર એડમિશન 95 કે 96% મળતું હોય તો એ સ્કૂલની કેટલી ઉત્કૃષ્ટતા થઈ. એમ અહીંયા શું કહે છે કે શુદ્ધ અને સુખી હોય, જેનું અંતઃકરણ પ્રસન્ન હોય અને બ્રહ્મ વિદ્યામાં જે વિશારદ હોય, પ્રવીણ હોય, આવા પુરુષો ભગવાનની સેવા કરવા યોગ્ય છે, બીજા નહીં. એવા અર્થથી તે ફલરૂપ છે. એવા અર્થથી એની સર્વોત્કૃષ્ટતા બતાવી છે. સમજાણી વાત? ગુજરાતીમાં જો મહાપ્રભુજી અર્થ કર્યો છે કે ભાઈ આ અર્થથી એની ફલરૂપતા બતાવે છે. કોઈ સ્કૂલની અંદર આટલા હાઈ મેરિટે કોઈનો એડમિશન મળતું હોય તો એની કેટલી ઉત્કૃષ્ટતા બતાવી છે. એમ આવા કેન્ડિડેટો હોય, શુદ્ધ હોય, સુખી હોય, બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય, ઈ આને યોગ્ય છે. તો એની શું ફલરૂપતા બતાવી ને, ગલિતમ ફલમ સમજાવું તો ઈ અહીંયા એની શ્રેષ્ઠતા બતાવી છે. તો એ અર્થથી એ ફલરૂપ છે. હા, આ અર્થથી એની ફલરૂપતા બતાવી કે ભાઈ આવું ફલરૂપ છે ને એનો અધિકારી આવો છે તો એની શ્રેષ્ઠતા કેવી છે આ ગલિત. આવો અધિકારી હોય તો એને આવું ફળ મળશે. હા, તો એની શ્રેષ્ઠતા છે ને. તો સ્કૂલની શ્રેષ્ઠતા થઈ ને. નરસિંહ વિદ્યાલય જેમ ભેગા થાય બધા બટાલિયન. નરસિંહ વિદ્યાલય કોઈ દાખલ કરે જુનાગઢમાં કોઈ નથી મૂકતા છોકરાઓને. સાવે ઓલા હીન વર્ણ આવે ત્યાં કોણ છોકરાઓ કઈ ત્યાં નો ડોક્ટર ન થાય, નો એન્જિનિયર થાય, ત્યાં કોણ મૂકવા જાય? કોઈ સારી સેન્ટ ઝેવિયરમાં બધે ભરાય છે હવે. તો એની ઉત્કૃષ્ટતા બતાવી છે. જો એવા અર્થથી એ ફલરૂપ છે એમ કે ભાઈ આવો એનો અધિકારી છે, શુદ્ધ સુખી બ્રહ્મ વિદ્યામાં વિશારદ છે, એવા અર્થથી, એટલે એ જ અધિકારી છે, બીજા નથી. એવા અર્થથી તે ફલરૂપ છે. એની શ્રેષ્ઠતા બતાવી છે ફલની. આ કેવું ગલિત ફલ છે
એની શ્રેષ્ઠતા મહાપ્રભુજીએ બતાવી છે. અને આ અર્થ છે અહીંયા છુપો રાખવા યોગ્ય હોવા છતાંય ભક્તોનો વિચાર કરતા પરવશ થયેલા ભગવાનના હૃદયમાંથી નીકળ્યો એનું ગળવું યાની પરિપક્વતા બતાવી છે એમ કે ભાઈ આ એનો અહીંયા છુપો અર્થ રાખવા યોગ્ય હોવા છતાં પણ ભક્તોને પરવશ થઈને ભગવાને આને અહીંયા પ્રગટ કર્યું એમ ભક્તોને માટે આવો ભાગવત રસને પ્રગટ કર્યો છે. અને ભગવાનના હૃદયમાંથી જ પ્રગટ થયો એટલે એ ગલિત છે. ગલિત ફલમ, કારણ કે ભગવાનના હૃદયમાંથી જે નિસૃત થયો છે ને, અને એને જ અહીંયા શ્લોકની અંદર ગલિતમ એ ગલિતમ શબ્દથી કહી રહ્યા છે. ભગવાનના હૃદયમાંથી પ્રગટ થયો ને એટલે એને ગલિત કીધું છે. અને શ્રેષ્ઠતા શું તો કે ભાઈ આવા અધિકારી હોય એ શુદ્ધાશ્ચ સુખીનશ્ચ એવાનો આમાં અધિકાર છે. એવા અર્થથી એની ફલરૂપતા બતાવી. એના દ્વારા સમજાવવા શું માગે છે આચાર્યજી કે એની ફલરૂપતા. અને ભગવાનને આ ચિંતા થઈ, ભક્ત ચિંતયા, ભક્તની ચિંતાને પરવશ થઈને ભગવાનના હૃદયમાંથી આ અર્થ પ્રગટ થયો છે. અને ભગવાનના હૃદયમાંથી આ અર્થ પ્રગટ થયો છે એ જ એની ગલિતતા છે, એ જ એની પરિપક્વતા છે. એમાં અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે એટલે જે ભગવાનનું પરવશ થવું છે એ જ એનું ગલિત છે. ભગવાનના હૃદયમાંથી પ્રગટ થવું એની ગલિતતા છે. પરવશ થઈ ગયા ભક્તોની ચિંતાને કારણે. ભક્તની ચિંતા આ જ હતી પછી કે આવા જે અહીંયા લક્ષણો બતાવ્યા એવા છે નહીં. જે મહાપ્રભુજીની ચિંતા હતી શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશી કે ભાઈ આવો ભગવાનની સદોષ, ભગવાન નિર્દોષ અને સદોષ જીવ આ બેનો સસ્ત મેળાપ કરવો કેમ? કારણ કે જે સેવાને યોગ્ય છે શાસ્ત્રમાં એ તો આવો છે, શુદ્ધા હોય, સુખી હોય, બ્રહ્મ વિદ્યામાં વિશારદ હોય, તે ભગવત સેવાનો યોગ્ય, ન અન્ય. એટલે મહાપ્રભુજીને આ ચિંતા થઈ કે ભાઈ નથી અત્યારે કોઈ શુદ્ધ, નથી કોઈ સુખી, નથી કોઈ બ્રહ્મ વિદ્યામાં વિશારદ, નથી કોઈ શાસ્ત્રી આ ધર્મોનું આચરણ કરવાની એની અંદર કોઈ ક્વોલિફિકેશન, નથી કોઈ દેશકાલ વગેરેની શુદ્ધતા, તો એને કેમ ભગવાનની સાથે એનો હસ્તમેળાપ કરવો? એટલે શ્રી મહાપ્રભુજીને આ ચિંતા થઈ. એટલે ભગવાન પોતે પ્રગટ થઈ અને ભાઈ કે તમે જેને બ્રહ્મ સંબંધ આપશો એના હું દોષો આવો નહીં હોય, શુદ્ધ નહીં હોય, સુખી નહીં હોય, બ્રહ્મ વિદ્યામાં વિશારદ નહીં હોય, તો પણ હું એની સેવા સ્વીકારીશ એમ. હવે અધિકારી આવો છે અહીંયા પણ, એટલે એની શ્રેષ્ઠતા બતાવી ફલની. પણ ભગવાનને આ ચિંતા થઈ પાછી કે ભાઈ આવા હસ ન હોય તો આ ફલની વ્યર્થ થાય ને. એનો કોઈ અધિકારી જ ન હોય તો ફલ શું કામનું? ચાલો કોઈ ખાવા વાળું જ ન હોય, તમે રેકડી લઈને જાઓ, કોઈ લેવા વાળું જ ન હોય તો એની શું વેલ્યુ હોય? એટલે ભગવાનને પોતાને પણ ચિંતા થઈ. એટલે ભક્તની ચિંતાને પરવશ થઈને ભગવાનના હૃદયમાંથી આ ભાગવત પ્રગટ થયું છે, નિસૃત થયું છે. એ એની ગલિતતા છે. આપણે ક્યાંય ટીકામાં ક્યાંય જોયું હતું ને કે ભગવાને આપણી ઘરે પધારે છે તો એ પ્રભુની શ્રેષ્ઠતા છે કે આપણા ક્ષુદ્ર જીવોને પ્રભુ પધારે તો ઉત્તમતા જ છે આપણે સામાન્ય જીવને કોઈ કોથળી વારણ કરજા હોય તો વિચાર કરવો પડે છે ને. ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્ય છે માનીતા. એ મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધમાં જ આ વાત સમજાવી છે. આપણી ક્વોલિફિકેશન કેટલી છે એ અંતઃકરણ પ્રબોધમાં સમજાય કે ચાંડાલી ચેદ રાજપત્ની જાતા રાજ્યા છો માનીતા કદાચિત અપમાને મૂલતઃ કાક્ષતિર ભવે. આગળ શ્રી મહાપ્રભુજી કહે છે અને બીજા જે ભગવદ્રૂપ અવતારો છે અથવા તો જે અધિકારીઓ હતા એનાથી આ સિદ્ધ ન થયું એમ. સમજો અહીંયા શું વાત કહે છે કે ભાગવતનો આ ગોપ્ય ગલિત અર્થ છે. જો હવે નીચે શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે એટલા માટે એમ કીધું ને કે ગલિતમને સમજાવ્યું. પછી નીચે શ્રી આચાર્યજી શું કહે છે કે એટલા માટે ભાગવતનો આ ગોપ્ય ગલિત અર્થ બીજા જે ભગવદ્રૂપ અવતારો અને અધિકારીઓમાં ફલિત ન થયો અને અત્યંત જે વિરક્ત સુખદેવજી હતા એને જ અહીંયા આ ગ્રંથનો અર્થ ફલિત થયો. બીજા જે બધા અવતારો હતા કે અધિકારીઓ હતા
એને એ રીતે ફલિત ન થયો, પણ અત્યંત વિરક્ત જે સુખદેવજી હતા એને જ આ ગ્રંથનો અર્થ ફલિત થયો. એટલા માટે પ્રથમ સ્કંદ છે એ અધિકાર લીલા છે કે ભાઈ જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે ભાગવત ફલિત થશે. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ જે અધિકારીઓ 3 સમજાવ્યા છે એનું કારણ જ આ છે કે ભાઈ જેનો જેવો અધિકાર એ પ્રમાણે ભાગવત એને ફલરૂપ થશે. શ્રી મહાપ્રભુજીએ પણ નિબંધમાં એટલે જ કીધું કે સાત્વિકા ભગવત ભક્તા એ મુક્તાવધિકારીણ ભવાંત સંભવા દેવા તે સામર્થ્ય નિરૂપિત. ભાઈ સાત્વિક હશે ત્યારે આ સમજાશે, બાકી વાંચશે બધાએ, પણ જેનો જેટલો અધિકાર હશે એ પ્રમાણે એમાંથી અર્થ સ્ફુટ થશે એમ. એટલે અહીંયા શ્રી મહાપ્રભુજી શું કહે છે કે ભાઈ બીજા પણ ભગવદ્રૂપ અવતારો અને અધિકારીઓમાં ફલિત ન થયું, પણ અત્યંત વિરક્ત જે સુખદેવજી હતા એને જ આ ગ્રંથનો અર્થ ફલિત થયો. એટલા માટે એમના હૃદયમાં આ ભક્તિ રસ છે અને ભાગવત બંને એકી સાથે બિરાજે છે. ભક્તિ તો બિરાજે જ છે, કારણ કે એના વિરક્ત છે, એના હૃદયમાં સ્ફુટ થયો, પ્રગટ થયો છે. એ કીધું વિરક્ત સુખદેવજીના હૃદયની અંદર જ આ ગ્રંથનો અર્થ ફલિત થયો છે. તો હૃદયમાં ભક્તિ રસ તો છે જ, અને એમાંય ભાગવત આવ્યું એટલે ઓર એની શ્રેષ્ઠતા વધી ગઈ છે, શ્રી મહાપ્રભુજી કહે છે. ભાગવત જ છે પણ કોઈ સુખદેવજી જેવા ના હોય એવા કોઈ, તો એના મોઢેથી તમે સાંભળો તો ઈ જ ભાગવત છે એ આપણને ફલીભૂત ન થાય. એટલે શ્રી મહાપ્રભુજી આખો જલભેદ ગ્રંથ લખ્યો આના માટે કે ભાઈ કેવા વક્તાના મુખથી સાંભળવું અને કેવા શ્રોતાને કહેવું. કારણ કે જેવા વક્તાના મોઢામાંથી આપણે સાંભળશું એવી ઇફેક્ટ આપણને થશે. જો એ સંસાર આસક્તિ વાળો હશે તો આપણી સંસાર આસક્તિ વધારશે. એટલે શ્રી મહાપ્રભુજીએ પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતમ વૃત્યર્થને વિયુંજિત પ્રાણે કંઠગતેરપી એ વાત એટલે એ સંદર્ભમાં જ કરી છે. અને વૈશ્યાદિ સહિતા મત્તા ગાયકા ગર્ત સંગીતા જલાર્થમેવ ગર્તાસ્તુ નીચા ગાન ઉપજીવિના, એ જ કોન્ટેક્સમાં આ બધી વાતો થઈ છે. એ કેવાના મુખથી સાંભળવું. અહીંયા તો સુખદેવજી જેવા વક્તા હતા કે જેના હૃદયમાં ભાગવત ભક્તિ રસ ભરેલો હતો ને એમાંય ભાગવત ભર્યું. અને એ સંદર્ભમાં શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણમાં સ્નિગ્ધ ભોજન વૃક્ષવત એવો શબ્દ વાપર્યો કે ભાઈ લૌકિક લોકોના મુખેથી ગાયેલું કીર્તન છે એ વૃક્ષવત લાગશે, અને ભગવત ભક્તોના મુખ દ્વારા પ્રગટ થયેલું જે કીર્તન છે એ સ્નિગ્ધ લાગશે, ઘીથી તસતસતા ભોજન જેવું લાગશે, અને ઓલું લુખી રોટલી 3 દિવસની પડી હશે એવું લાગશે. એટલે એ તો આપણે એ વાતને સમજી શકીએ કે ભાઈ અભક્તના મુખથી જ્યારે આ નીકળે છે, કથા એક જ છે પણ અભક્તના મુખથી નીકળે છે ત્યારે આપણને એ ઇફેક્ટ નહીં કરે. એટલે સુખ મુખાદ અમૃત દ્રવ સંયુતમ એને સમજાવે છે કે ભાઈ એક તો ભક્તિ રસનો રદ એના હૃદયમાં ભરેલો હતો ને એમાંય ભાગવત સંમિલિત થયું એમાં. એટલે બે સાથે ભક્તિ અને ભાગવત બે મિશ્રિત થઈ ગયા છે, આલોડન થયું છે. આગળ આવ્યો તો શબ્દ એને એ રીતે એને જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે એને ફલિત થાય એમ, સામે જેવો અધિકાર. એટલે સમાન. જો ઉત્તમ શ્રોતા ઉત્તમ વક્તા છે તો શ્રોતા એની સામે ઉત્તમ જ છે, પરીક્ષિત છે. મધ્યમની સામે વેદવ્યાસજીની સામે નારદજી છે એને પ્રેરણા કરવા વાળા, અને સૂત અને સૌનક. એટલે પ્રથમ સ્કંદ જે છે એ અધિકાર લીલા એટલે જ છે કે ભાઈ ઉત્તમ અધિકારીઓ, મધ્યમ અધિકારી અને કનિષ્ઠ અધિકારી, અને એને જેનો જેવો અધિકાર છે એ પ્રમાણે આ ભાગવત છે એ ફલિત થાય છે. એ વાત ખાસ સમજવી જોઈએ. આગળ શ્રી મહાપ્રભુજી બહુ સુંદર વાત સમજાવે છે કે આ રીતે આ બંને ઉત્તમ યોગ થયો છે અહીંયા. એક તો ભક્તિ રસ સુખદેવજીના હૃદયમાં ધરાની જેમ ભરેલો છે એ, અને ભાગવત એમાં ભળ્યું, એટલે બેયનો યોગ થયો ને, આ બેયનો સમન્વય થયો છે ભાગવત અને ભક્તિ રસનો એમ. પછી પીબતમને શ્રી મહાપ્રભુજી સમજાવતા આજ્ઞા કરે છે કે ભાઈ અહીંયા પીબતમ ભાગવતમ એમ કહી રહ્યા છે, પણ સ્વાધ્યાયોધ્યેતવ્ય કે શ્રોતવ્ય એમ કેમ નથી કીધું કે ભાગવતનું શ્રવણ કરો કે સ્વાધ્યાય કરો. જેમ વેદની અંદર તો એમ કીધું છે કે સ્વાધ્યાય અધ્યેતવ્ય, કે જે સ્વાધ્યાયનું અધ્યયન કરવું જોઈએ, એવો ઉપદેશ આપ્યો છે. અને ભાગવત રસનું પાન કરો એવું કહી રહ્યા છે પીબતમ. એટલા માટે
અહીંયા ઇન્દ્રિય આદિ દ્વારા બહિર્સ્થિત જે પદાર્થ છે એને હૃદયની અંદર, એને અંતઃકરણની અંદર પ્રવેશ કરવો એનું નામ પાન. બહિસ્થિત પદાર્થને હૃદયમાં અંતરમાં પ્રવેશ આવવો એનું નામ પાન. એમ તો એ પીવું કહેવાય. એવી જ રીતના પાन आया प्रवाही द्रव्य का ही किया जाता है और इसलिए भागवत को यहाँ रस रूप कहा गया है. રસમ કીધું ને, રસમ ને સમજાયું કે ભાગવત રસ છે એટલે એનું શ્રવણ કરવું એમ નહીં કીધું, સ્વાધ્યાયો અધ્યતવ્ય એમ નહીં કીધું, પણ પાનમ કીધું. કારણ કે રસરૂપ છે, ભગવદ રસ છે અને એ દ્રવીભૂત છે, ભગવદ રસ છે એટલે એનું પાન કરવાનું કીધું છે. અને ભગવાનની જે કથા છે એને ભગવાનનું એક દ્રવીભૂત સ્વરૂપ કહેવામાં આવ્યું છે. અને ભગવાનનું જે સેવા આપણે કરીએ એ ભગવાનનું એક ઘનીભૂત સ્વરૂપ છે. ભગવાનના બે સ્વરૂપ છે, ઘનીભૂત અને દ્રવીભૂત. એમ જે નિરુદ્ધ લક્ષણ સેવા ફલમાં ટોપિકની ચર્ચા આવી હતી કે જેની આપણે સેવા કરીએ સવારે એ પ્રભુનું ઘનીભૂત સ્વરૂપ છે, અને જે પ્રભુની કથા છે એ ભગવાનનું ભક્તિ, ભગવાનની કથા એ જે છે એ તરલ રૂપ છે, દ્રવીભૂત સ્વરૂપ છે. એટલે અહીં કીધું એને પાન કરવાનું. પાન કરવાનું શા માટે કીધું? તો ભાગવત જે છે એ પણ ભગવત કથા રૂપ છે, ભગવાનની જ નામ ગુણ લીલા ચરિત્રનું વર્ણન છે, એટલે એનું પાન કરવાનું કીધું. એ ભગવાનનું તરલ સ્વરૂપ છે, એટલે દ્રવીભૂત સ્વરૂપ છે. અને ભાગવતમ કીધું ને શ્લોકમાં, શ્રીમદ ભાગવતમ રસમા પીબતમ ભાગવત, પીબત નું સમજાયું, રસમાલયમ ભાગવતમ. તો ભાગવત એટલે આ ગ્રંથનું નામ જ ભાગવત છે, અથવા તો ભગવાન સાથે જે સંબંધિત હોય એ ભાગવત, ભગવાન સાથે જે રિલેટેડ હોય એને ભાગવત કહેવામાં આવે છે. અને શબ્દને જ્યારે સાંભળીને એનો અર્થનું જ્ઞાન થાય ત્યારે अर्थ का ज्ञान होने पर उस शब्द के रस का एक लोकोत्तर जैसा आस्वादन होता है. એટલે જ્યારે આપણે એને અર્થ સાથે એનું સમજીએ ભાગવતને તો આપણને એનો વિશેષ અસાધારણ આનંદની પ્રાપ્તિ થાય છે, લોકોત્તર અલૌકિક આનંદની એને પ્રાપ્તિ થાય છે. અને કઈ રીતે પીવું તો એ વાત શ્રી મહાપ્રભુજી સમજાવે છે, સિત્કારેણ તસ્ય પાનમ, કે જે રીતને દૂધ આદિનું સિત્કારપૂર્વક પાન કરવામાં આવે એ રીતે એને સ્વાદ લઈને પીવું. એના દ્વારા શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે ખુદ ફલરૂપ છે પોતાનામાં, એનાથી કંઈ ફલ મેળવવાનું નથી, પણ પોતાનામાં જે ફલરૂપ છે એટલે એને સ્વાદ લઈને પીવું. એમ સિત્કારેણ પાનમ, સિત્કારેણ તસ્ય પાનમ. એટલે જેવી રીતના दूध आदि का सित्कार पूर्वक पान करने से एक भिन्न प्रकार का ही रस का अनुभव होता है, इसलिए शब्द के ज्ञान पूर्वक भागवत का पान करना चाहिए, केवल श्रवण मात्र न करना चाहिए, नहीं करना चाहिए. ખાલી સાંભળી લેવું કે હાલો હવે ભાગવત અહીંયા કરીએ છે તો આપણે સાંભળીએ બેઠા બેઠા, ઘરે બેસવું ને અહીંયા બેસવું, એ સાંભળવાની વાત નથી, ખાલી એનું પાન કરવો, એટલે એના અર્થ તાત્પર્ય પૂર્વક એનો સ્વાદ લેવો. એમ કોઈ પણ લોકમાં પણ જે ચા પીતા હોય એ કેમ સ્વાદ લઈને પીતા હોય. અહીંયા હમણાં ઓલો વન ડે હતી તો વન ડે માં ઓલા બધા ક્રિકેટ જોતા હોય તો એ કેવું સિત્કારેણ પાનમ, હી હો સિટી મારતા હોય, 4-6 મારે તો ઈ જે ઈ ભલે આના જેવી સિત્કાર ન હોય, પણ એટલે તમે ઓડિયન્સ જોવા હોય તો તમે ઓલા ઝંડા ફરકાવતા હોય તો એ આપણે ઈ સિત્કાર છે. બીજું ન્યાય એક પ્રકાર ઈ પ્રકારનો સિત્કાર છે ક્રિકેટ જોવામાં. હા, તો ઈ શું છે? એ સિત્કારેણ તસ્ય પાનમ. તો એને એમાં રસ છે ને, એના રસ છે, એમાં એ અર્થાનું એને બધી જ ખબર છે, એના બધા તત્વ ઉપદેશની, લીલો ઉપદેશની અને કર્તવ્ય ઉપદેશની. એટલે અહીં કીધું છે શ્રી મહાપ્રભુજી કે શબ્દ કે અર્થ, शब्दार्थ के ज्ञान पूर्वक भागवत का पान करना चाहिए, केवल श्रवण नियम. એટલે એને ચિત્કાર પૂર્વક, એટલે હરેકનો જે પ્રેમ, હરેકને જેમાં રુચિ હોય એમાં એને એ રીતે પાન થાય એમ ચિત્કાર પૂર્વક. અને પછી આ જે પીવાનું કહી રહ્યા છે અને એની અંદર જે રસરૂપતા આવી છે, મતલબ કે એમાં છિલકા અને ગુઠલી નથી. એમ જેવી રીતના કોઈ દાડમ છે, દ્રાક્ષ છે, એની અંદર છિલકા અને ગુઠલી ન હોય, એમાં સીધું એને સીધા આપણે ખાઈ શકીએ, એની રસરૂપતા બતાવી છે. એટલે
કેટલા બધા ઉદાહરણથી જો સમજાય મહાપ્રભુજી. ત્યાર પછી આગળ શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે આ જે રસાત્મક ફલ છે એ બ્રહ્મરૂપ છે. એટલે રસમાલયમને સમજાવે છે. એટલે કે આ રસ છે એ બધા રસોના આધારભૂત છે. જેમ બ્રહ્મ છે એ બધા એટલે ભક્તિરૂપ છે. ભગવાનની જે નામ રૂપ ગુણ લીલા ચરિત્રોનું વર્ણન છે તો એ ભક્તિ રસ છે એ બધા જ રસના આધારભૂત છે. એમ સર્વરસ અર્થાત યહ રસ સર્વ કા આધારભૂત है. તો બધાના આધારભૂત આ રસ છે. મતલબ સર્વથી શ્રેષ્ઠ છે. રસાત્મક ફલ છે બ્રહ્મરૂપ છે, ભગવદ રૂપ છે. આ રસાત્મક ફલ કેવું છે? ભગવદ રૂપ છે અને એ સર્વ રસના આધારભૂત છે. સર્વથી એની શ્રેષ્ઠતા બતાવી. કારણ કે બધા ઉદાહરણ આપ્યું છે ને આનું બધા. ગુજરાતીમાં એમ કીધું છે કે જેમ પૃથ્વી છે ને જ્યારે પ્રગટ થઈ ને ત્યારે રસરૂપ હતી એમ, પછી જ્યારે ખીચી ગઈ ને તો એક આકાર એટલે એમ ભાગવતે રસરૂપ એમ રસરૂપ નહીં ને એવી રીતના સમજાવ્યું છે અહીંયા પૃથ્વી સામનું ગાન એટલે આમ કીધું છે. એટલે આ બધું જે પ્રગટ થયું ને શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ આમાંથી પૃથ્વીમાંથી રસ, પછી તેજમાંથી શબ્દ રસ રૂપ એમ એની પ્લેસિંગ છે. આ જે 5 છે ને ગ્રહો ને બધાય છે ને એ રસરૂપ જ તો હતા. એ જૈસે પૃથ્વી આદિ કે ઉસ ઉદ્ગીત એમ કીધું ને કે જે સામગાન છે એને ગાન પૂર્વક કહેવામાં આવે ને, જે રૂચાઓ છે સામની એને ગાઈને કહેવામાં આવે ને રૂચાઓ હોય. આમાં એને સમજાયું છે કે જેમ પૃથ્વી વગેરે ઉદ્ગીત સામનું ગાન સુધીના રસો છે તેમ ભાગવત રસરૂપ એટલે કે ભગવાનનો રસ છે. એ માત્ર સ્પર્શ કરવા યોગ્ય નથી. એમ ઠોસ પદાર્થ બધા આપણે આમ પૃથ્વી દેખાય આમ એમ કે એમ ઘનીભૂત સ્વરૂપે દેખાય છે ને પણ છે એ રસરૂપ જ એમ પૃથ્વી. આમાં એમ સમજાવ્યું છે એટલે રસરૂપતાને સમજાવે છે એમ કે આ ભાગવત છે એ રસરૂપ જ છે. મૂળ તેનું રસરૂપ જ છે પણ આપણે ભલે આમ એક્ઝામ્પલ જે આપ્યું ને પૃથ્વીનું શાસ્ત્રનું જ આપે ને તો પછી જે શાસ્ત્રમાં જે રીતે વર્ણિત હોય એટલે ઉદ્ગીત જે સામ છે સામનું ગાન એના સુધીના રસો છે અને ભાગવત પણ એ રીતે રસરૂપ ભગવાનનો રસ છે અને એ માત્ર સ્પર્શ કરવા યોગ્ય નથી પણ પાન કરવા યોગ્ય છે. એટલે એની શ્રેષ્ઠતા બતાવી રસરૂપ જ છે ગાન છે ને સામનું એ બધું છે જ ને. આપણે સમજની બહાર રહી ને એટલે આપણે ના સમજાય. કારણ કે એક્ઝામ્પલ આપ્યું છે ને એ શાસ્ત્રમાં આપ્યું છે. રસરૂપ છે પણ એક બરફ થઈ જાય તો એનું ઘનીભૂત સ્વરૂપ થઈ જાય ને એને આપણે દ્રષ્ટિ હાથે હોય તો સમજી શકીએ. આપણે સમજની બહારની વસ્તુ રહે એટલે કદાચ આપણે મગજમાં ના સમજાય. એમાં શું આપ્યું? કારણ કે અહીંયા પાછું શાસ્ત્રનું જે કોટેશન આપ્યું છે ને આ જે એક્ઝામ્પલ આપ્યું છે એ શાસ્ત્રમાંથી આપ્યું છે. એ મને અપરિચિત છે. મને ખબર નથી કે કઈ રીતે એને લીધું છે. સામગાનની ખબર છે કે ભાઈ સામની જે રૂચાઓ છે ને એને ગાઈને બોલવામાં આવે છે. નીચે એટલે એની રસરૂપતા બતાવી છે. ખબર નહીં હવે એ આખું જે શાસ્ત્રનું કોટેશન આપ્યું છે ને આ શોધવું જોઈએ આપણે કે પૃથ્વી વગેરે ઉદ્ગીત સામનું ગાન છે એ સુધીના રસો છે. એ તો એક્ઝામ્પલ આપ્યું છે એના દ્વારા સમજાવવા એ માગે છે શ્રી મહાપ્રભુજી કે ભાગવત છે એ રસરૂપ છે. રસરૂપ એ ભાગવત રસરૂપ ભગવાનનો રસ છે એમ અને એ માત્ર સ્પર્શ કરવા યોગ્ય નથી પણ એનું પાન કરવું જોઈએ, વારંવાર પાન કરવું જોઈએ. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી આલયમને સમજાવે છે કે આલયમ વિશેષણથી આ રસ છે એ બ્રહ્મરૂપ હોવાનું કહે છે અને બધાનો આધાર છે. અથવા આલયમ
આ યાની સર્વ તરફથી, લય યાની જેમાંથી થાય છે, એટલે કે સર્વ પ્રપંચના લયના કારણરૂપ છે. સર્વ પ્રપંચના લયનું કારણનો મતલબ છે કે એને ફરી પાછું અહીંયા જન્મ મરણની અંદર આવવું નથી પડતું એમ. જગતની અંદર પુનઃ એનું આગમન ન થાય એમ. આ રસનું જે પાન કરી લે એને ફરી પાછું આ ભૂતલ ઉપર આવવું નથી પડતું, એટલે સર્વ પ્રપંચનો લય કરનારું છે એમ શ્રી મહાપ્રભુજી આલયમનો એક અર્થ એ કર્યો. આલયમનો એક અર્થ એવો પણ શ્રી મહાપ્રભુજી કરે છે કે ભાગવત રસની સમક્ષ મોક્ષના આનંદ પણ તુચ્છ છે એમ. આલયમ, આ યાની ઈસદ, લયો યાની મોક્ષો, તો જેની સામે મોક્ષ પણ તુચ્છ છે એવો આલય છે. એનો તાત્પર્ય એ છે કે મોક્ષની કામનાનો પણ ત્યાગ કરીને ભાગવત રસનું પાન કરવું જોઈએ. જો મોક્ષની કામનાનો ત્યાગની વાત આવી તો ભોગની કામનાથી ભાગવતની વાત તો દૂર રહી ને એમ. મોક્ષની પણ કામનાથી ભાગવત ન કરવું જોઈએ. તો આ લોકના સામાન્ય ક્ષુદ્ર ભોગો છે એ ભોગોની કામનાથી તો ભાગવત ન જ કરવું જોઈએ. એ વાત તો અહીંયા બાય ડિફોલ્ટ આવી જશે એમ કે ભાઈ મોક્ષની કામનાથી પણ ભાગવત ન કરવું જોઈએ, કારણ કે આલયમ છે. આલયમ મતલબ કે આ ઈસદ લયો યસ્માદિતિ આલયમ, તો મોક્ષ પણ જ્યાં ઝાંખો પડી જાય છે, મોક્ષ પણ જ્યાં તુચ્છ બની જાય છે, એવું આલય છે. તો આ રીતે શ્રી મહાપ્રભુજીએ 3-4 અર્થો સમજાવ્યા છે આલયના. અને ત્યાર પછીનો જે સંદર્ભ છે એ શ્રી મહાપ્રભુજી સમજાવે છે, મુહુરહો રસિકા ભુવિ ભાવુકા. અને મુહુરહો એની વારંવાર એનું પાન કરવું જોઈએ, એટલે પુનઃ પુનઃ પાન કરવું જોઈએ. મુહુરહો એટલે વેદવ્યાસજી છે એની પરવસતા બતાવી છે અહીંયા, કે ભાઈ વેદવ્યાસજી એટલા પરવશ બની ગયા છે કે એ ભક્તોને કહે છે કે ભાઈ આનું વારંવાર પાન કરવું જોઈએ. વેદવ્યાસજી છે આ રસના એટલે અધીન થઈ ગયા છે, આ ભાગવત રસને એટલા અધીન થઈ ગયા છે, એટલે શ્રોતાઓને આ રીતે આ ભાગવત રસનું પુનઃ પુનઃ પાન કરવાનું કહે છે, આગ્રહ રાખીને કહે છે, પાન કરવાનો આગ્રહ રાખીને કહે છે. અન્યથા એટલે નહીં તો યદિ જો રસિક પુરુષ છે એ સ્વયં આ રસનું પાન કરતા જ હતા એમ. પણ આવું કહેવાનું તાત્પર્ય શું છે અહીંયા, કે વેદવ્યાસજીની પરવસતા બતાવી છે. નહીં તો જે રસિક પુરુષ છે, ભક્તો છે, એ તો ભાગવત રસનું પાન કરવાના જ છે, પણ વેદવ્યાસજીની અહીંયા પરવસતા બતાવી છે કે પુનઃ પુનઃ ભાગવત રસનું પાન કરવું જોઈએ. નહીતર શું થશે કે આ જે પુનઃ પુનઃ પાન કરવાનું અહીંયા વિધાન કર્યું છે એ કથન વ્યર્થ થઈ જશે. એટલા માટે શ્રી મહાપ્રભુજી અહીંયા એ સંદર્ભને સમજાવતા કહે છે કે મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, આનું વારંવાર પાન કરવું જોઈએ. બીજો અર્થ શ્રી મહાપ્રભુજી એ રીતે કરી રહ્યા છે કે આ રસનું अथवा કરીને રસ કા પૂરા જ્ઞાન તભી હો सकता है जब वह बार बार पिया जावे. એટલે રસનું પૂરું જ્ઞાન, એનું વ્યસન આપણને ક્યારે થાય કે વારંવાર એનું પાન કરવામાં આવે છે. અને લૌકિક કારણો से इस रस का आपातः आस्वादन नहीं हो सकता है. એની લૌકિક કારણોથી આ ભાગવત રસ છે એનું તત્કાલ આસ્વાદન થતું નથી એમ. એટલે જ્યાં સુધી આપણે લૌકિક રસ છે, મતલબ કે લોકાશક્તિ આપણી જેટલી છે, ત્યાં સુધી આપણને આ રસનો સ્વાદ નહીં આવી શકે એમ. આમાં શ્રી મહાપ્રભુજીએ બહુ સરસ આમાં એક દ્રષ્ટાંત આપ્યું છે. દ્રષ્ટાંત એવું છે કે રસાત્મક ભાગવત હોવાથી એ પાનમાં કોઈ ક્લેશ નથી થતો એમ. કારણ કે છોતલા અને ગોઠલા કે કંઈ નથી, અને તૃપ્તિને અવકાશ નથી, એટલે તૃપ્તિ ન થાય એવું આ ભાગવત રસ છે કે જ્યાં ક્લેશય નથી, પાન કરવામાં ક્લેશ પણ નથી અને તૃપ્તિ પણ નથી એમ. હવે જે રસથી તૃપ્તિ થઈ જતી હોય એ રસમાં ન્યૂનતા આવે, કારણ કે ત્યાં ક્લાઇમેક્સ આવી ગયું ને. જે રસ પીવામાં તૃપ્તિ, માનો કે તમને ગમે એવી વસ્તુ કે ગમે એ જ્યુસ ભાવતું હોય તો તમે પીઓ કેટલું પી શકો, કંઈક તો તૃપ્તિની ત્યાં લિમિટેશન છે ને એમ. એમ ભાગવત રસ છે એની અંદર તૃપ્તિને અવકાશ નથી, મતલબ કે એ રસને પીધા જ કરીએ. મુહુરહો રસિકા ભુવિ ભાવુકા, તો એમાં આ રસ જે છે એની શ્રેષ્ઠતા બતાવી છે કે એમાં ક્લેશને પણ અવકાશ નથી અને તૃપ્તિને પણ અવકાશ નથી એમ.
એટલે રસની અંદર ન્યૂનતા નથી, એ રસની શ્રેષ્ઠતા બતાવી છે. અને રસિકતાના અધિકારી જુદા જુદા હોય છે. હવે આ સેન્ટેન્સ અહીંયા ખાસ સમજવા કે ભાઈ ભાગવત રસનો અધિકાર છે એ લોકતૃષ્ણાવાળાને નથી થતો. અહીંયા પુરુષોત્તમ સહસ્ત્ર નામમાં એક અર્થ કર્યો હતો ને, હમણાં છેલ્લું નામ જોયું ભાગવતા ગમ, એમાં છેલ્લો અર્થ એક કર્યો ને કે જે સંસારમાં લોકમાં આસક્ત જે છે, એને આ રસની અનુભૂતિ નહીં થાય. એનો એ બહુ સરસ એક દ્રષ્ટાંત આપ્યું છે. હા, ચોથો અર્થ કર્યું કે મદનના મદની શ્રીને સંપાદન કરનાર, ભાગ્ય રહિત થી ન જાણી શકાય એવા ભાગવતા ગમ. મતલબ જે કામનાઓમાં જ મસ્ત છે, કામનાઓમાં જ રેચા પેચા, વિષયોમાં જ આસક્ત જે છે, એટલે કામના નશામાં જે મદોન્મદ બનેલા છે, સંસારની સેવામાં જે આસક્ત છે, એવા દુર્જનોને, એવા દુર્ભાગ્યવાનોને આનો આસ્વાદી નહીં લઈ શકે એમ. ભગવાનની પ્રાપ્તિ એવા લોકોને નહીં થાય એમ. એવો જે છેલ્લો અર્થ કર્યો ને રઘુનાથજીએ, શ્રી ભાગવતા ગમઃ, એમાં છેલ્લો અર્થ કર્યો. અહીંયા શ્રી મહાપ્રભુજી એ વાત સમજાવે છે કે જે લોકો આ લોકતૃષ્ણાઓમાં પડેલા છે એવા લોકોને ભાગવત રસનો અધિકાર નથી એમ. કારણ કે લોકાશક્તિ જેને છે એટલે કમસે કમ વિરક્ત હોવો જોઈએ ને. આમ આપણે જે હીન અધિકારીઓમાં એની વૈરાગ્યતા બતાવી છે એમ. તો લોકતૃષ્ણાવાળાને ભાગવત રસનો અધિકાર નથી એમ. એટલે આનું નામ પારમહંસી સંહિતા છે. અને શુકમુખાદ અમૃત દ્રવ સંયુતમ એવું એટલે જ મૂળ શ્લોકની અંદર કહ્યું છે. પછી જે દ્રષ્ટાંત એક અહીંયા સુંદર આપ્યું છે કે જેવી રીતના સાકર છે એ મધુર રસ છે, છતાંય સ્વદોષથી પિત્તવાળાને કડવા રસનો અનુભવ થાય છે. સાકર મધુર હોય પણ આપણને એવો રોગ થઈ ગયો હોય, તાવ આવી ગયો ખૂબ, તો પછી સાકર ભલે મધુર હોય પણ કડવી લાગે એમ. શીરો હોય મધુર હોય પણ તાવવાળાને કડવો લાગે. એ રીતે કહેવાનું તાત્પર્ય છે કે સંસારના આવેશવાળા જે લોકો છે એને ભાગવતમાં રસરૂપતા ન ભાસે તો કાંઈ ભાગવતમાં રસત્વની ન્યૂનતા નથી, પણ પાન કરતામાં દોષ છે. આપણને સંસાર રોગ લાગુ પડી ગયો એટલે શીરો કડવો લાગે, આપણને તાવ આવ્યો એટલે શીરો કડવો લાગે, એમ આપણને સંસાર રોગ લાગુ પડી ગયો એટલે ભાગવતની અંદર આપણને રુચિ નથી થતી. એમાં ભાગવતમાં રુચિ નથી થતી, એમાં દોષ ભાગવતનો નથી, પણ આપણને તાવ ચડી ગયો છે, સંસાર જ્વર ચડી ગયો છે. એટલે અહીં કહે છે કે ભાઈ સંસારના આવેશવાળાને ભાગવત રસની અંદર રસરૂપતા ન ભાસે તો એનાથી કઈ ભાગવતના રસની ન્યૂનતા નથી, પણ પાન કરતાનો દોષ છે. એની રસતાના પ્રતિબંધકો છે એમ સમજવા. સંસાર આવે જે છે, લોકાશક્તિ જે છે, લોકતૃષ્ણા છે, એ આપણને ભગવદ રસમાં ડિસ્ટર્બન્સ ઉભો કરે છે એમ અહીં કહે છે. એટલે કોઈ એમ કે અમે તો કેટલી વાર સાંભળી લીધું તો હજી પ્રેમનો છાંટો કેમ નથી આવ્યો, કેમ છાંટો કેમ નથી આવ્યો? કે આપણને એવા સાંભળવા વાળા એવા હોય, કા આપણામાં સંસાર આસક્તિનો રોગ દ્રઢ કરી ગયો, ઘર કરી ગયો હોય છે. લોકતૃષ્ણામાં આપણે ડૂબેલા હોય તો પણ આપણને આ અનુભૂતિ ન થાય એમ ભગવદ રસની. એટલે એક અર્થ અહીંયા એવો સમજાવ્યો છે કે લૌકિક કરણો સે ઇસ રસ કા આપાતતા આસ્વાદન નહીં હો શકતા. એટલે જ્યાં સુધી લૌકિક કરણો છે, લોકાશક્તિ છે આપણી, ત્યાં સુધી આની રસરૂપતાની અનુભૂતિ આપણને નહીં થાય. તો એમાં ભાગવતની ન્યૂનતા નથી, પણ આપણી લોકાશક્તિને કારણે, સંસારાશક્તિને કારણે આપણને રસરૂપતા નથી લાગતી એમ. इसलिए कर्णों की लौकिकता को निवृत्त करने के लिए ही इस रस का पुनः पुनः पान करने के लिए कहा गया. तो વારંવાર પાન કરશું તો આપણી જે કર્ણોને અધ્યાસ પડી ગયા જન્મ જન્મના, બીજું બધું કચરો સાંભળવાના, એ હવે ધીરે ધીરે દૂર થશે. જેમ જેમ ભગવદ રસ આવતો જશે એમ એમ આપણા કર્ણોને એવા સંસ્કાર ડેવલપ થઈ જશે ભગવાનના ગુણો સાંભળવાનો. પછી લૌકિક બધા જે છે તૃષ્ણાઓ, જે કાંઈ બી સાંભળવાનું છે, લૌકિક કર્ણો, એ બધા દૂર થઈ જશે આપણા અધ્યાસો. એટલે લૌકિક કર્ણો સે ઇસ રસ કા
તરત જ આસ્વાદન નહીં થાય એમ. એટલે એ શ્રી મહાપ્રભુજીએ સર્વપ્રથમ સમજાવી દીધું કોઈ રસરૂપ છે, પુનઃ પુનઃ પાન કરો, પણ ડાયરેક્ટ એવી રસરૂપતા નહીં લાગે. જ્યારે આપણા કર્ણોની લૌકિકતા દૂર થશે ત્યારે આપણને ધીરે ધીરે એનો આસ્વાદ આવવા માંડશે, રસરૂપતા લાગવા માંડશે ભગવાનની ગુણોમાં, લીલાઓમાં, ભાગવતમાં. એમ તો लौकिक कर्णों से इस रस का तरत आस्वादन नहीं हो सकता, इसलिए कर्णों की लौकिकता को निवृत्त करने के लिए ही इस रस का पुनः पुनः पान करना चाहिए. અને એની આગળ તાત્પર્ય બતાવે છે કે જ્યારે આ ભાગવત છે અને પરસ્પરમાં નિરંતર એનું ગુણગાન કરવામાં આવે છે, એનું ચિંતન કરવામાં આવે છે, તો ભગવત ગુણાનુवाद रूप अमृत से भगवदियों की देह के लौकिक धर्मों की निवृत्ति पूर्वक अविद्या भी नष्ट हो जाती है. જ્યારે ભગવત ભક્તોની સાથે એને પરસ્પર મળીને ગુણગાન કરવામાં આવે છે ત્યારે આપણા બધા દેહના જે લૌकिक ધર્મો છે એ બધા છૂટી જાય છે. इसलिए यहाँ इस रस को पुनः पुनः पान करने के लिए कहा है, जिससे कर्णों की लौकिकता निवृत्त हो जाए और साथ में लोकोत्तर आस्वादन का अनुभव है. એટલે એવો અલૌકિક અસાધારણ આ ભાગવત રસનો આપણને અનુભવ થાય, આસ્વાદન થાય. એટલા માટે પુનઃ પુનઃ એવો શબ્દ મૂકી રહ્યા છે ભાગવતકાર કે ભાઈ વારંવાર એનું પાન કરવું છે. એક વખત વર્ષમાં એકવાર ભાગવત સપ્તાહ બેસી અને સાંભળી આવો, એનાથી કાંઈ વળવાનું નથી. અને આ વક્તા પાછો એવો હશે, જલાર્થ મેં એવું કરતા હસ્તું નીચા ગાનો ઉપજીવીના, એનાથી તો સંસાર જ વધશે, ભક્તિ નહીં વધે. શ્રી મહાપ્રભુજી જે રીતે આપણને સાંભળવાનું કીધું છે જલભેદની અંદર વક્તાનો સંદર્ભમાં, અને એવા શ્રોતાની સન્મુખ જે પંચપદ્યનીમાં વર્ણન છે, તો ભક્તિ રસની નિષ્પત્તિ થશે એમ, તો એનું આસ્વાદન થશે, નહીતર નહીં થાય એમ. હા, એ રીતે એકાર્થમ સપ્તધા જાનન અવિરોધેન ઉચ્યતે. ત્યાર પછી મુહુ રહો રસિકા ભુવિ ભાવુકા એને સમજાવે છે કે અહો રસિકા, મુહુ રહો, मुहु यानी वारंवार, अहो रसिका, तो इस प्रकार आश्चर्य के अभिव्यक्ति पूर्वक संबोधन किया गया है. इसका आशय यह है कि रसिको आप लोगों के लिए ही यह अमृत द्रव से संपूर्ण भागवत भूतल ऊपर लाया गया है. એટલે વેદવ્યાસજી છે આગળ એમ કીધું ને કે પોતે આ રસને પરવશ થઈ ગયા છે, અને અહીંયા એમ કહે છે કે તમારા માટે સ્પેશિયલી હું આ લાવ્યો છું એમ, વૈકુંઠમાંથી આ ભાગવત રૂપી જે ગલિત ફલ છે તમારા માટે જ હું સ્પેશિયલ લાવ્યો છું. आप लोगों के लिए ही यह अमृत द्रव से संपूर्ण भागवत रस भूतल ऊपर लाया गया है, क्योंकि यहाँ पृथ्वी पर अपने जीवन को सफल बनाने वाले आप स्वयं ही है. એટલે આપ પોતાના જીવનને સાર્થકતા બનાવવાવાળા જે ભક્તો છે એના માટે તો આ ભાગવત રસ છે હંમેશા એનું પાન કરવું જોઈએ. અથવા કરીને બીજા સંદર્ભમાં એ સમજાવે છે કે ભાવના કરને મેં જો ચતુર હે, રસિકા ભુવિ ભાવુકા એમ કીધું ને, એટલે ભક્તિ રસને જે એન્જોય કરી શકે. સમજો, રસિકાનો મતલબ કે જે સારી રીતે ભક્તિ રસને માણી શકે એમ, એન્જોય કરી શકે એ. અને ભગવાને જેનું ભક્તિમાં જેનું વર્ણન કર્યું છે એ જ આ ભક્તિ રસને માણી શકશે એમ, બધા નહીં માણી શકે. સમજો, ભગવાને જેનું આ ભક્તિ માર્ગમાં વર્ણન કર્યું છે એ જ આને એન્જોય કરી શકશે, બધા એન્જોય નહીં કરી શકે એમ. એને વેદવ્યાસજી એમ કહે છે કે તમારા માટે જ હું આ લઈ આવ્યો છું એમ, તમારા માટે જ આ ભક્તિ રસ જે ભાગવત રસ છે એ ભૂતલ ઉપર લાવ્યો છું એમ. આપણને કહે છો વેદવ્યાસજી કે તમારા માટે જ હું આ લઈ આવ્યો એમ, તમે બધા એક્સ્ટ્રા ક્લેરિક્યુલમ એક્ટિવિટીમાં રોકાયેલા છે એમ, તમારા માટે હું ભાગવત લેવો, તમે બીજે ભાગી જાઓ, બીજી એક્ટિવિટી કરો છો. એને નથી કહેતો બધાને, આપણે અમારી વાત છે, તમારી વાત એમ નહીં, તમે આ ઉદાહરણ દેવાનું સારું શીખવાડી દીધું એમ. શબ્દ તો એના છે ને, એક્સ્ટ્રા એક્ટિવિટી. તો જો આ શબ્દ જો આપ લોગો કે લીએ હી, આપ લોગો એટલે જે ભક્તિ રસને એન્જોય કરી શકે છે એવા.
આપના માટે જ હું આ લાવ્યો છું એમ. आप लोगों क्योंकि यहाँ पृथ्वी पर अपने जीवन को सफल बनाने वाले आप स्वयं ही है, अथवा भावना करने में जो चतुर है, બીજો અર્થ કરે છે અથવા કરીને. ભાવુકા કીધું ને, રસિકા ભુવી. ભાવુકા એટલે જેના હૃદયમાં એવી પોટેન્શિયાલિટી છે, એની અંદર એવો બીજ ભાવ રહેલો છે એમ, જેના હૃદયમાં એવો ભક્તિ ભાવ ભરેલો છે, એટલે ભક્તિ બીજ રહેલું છે. तो भाव भूतल ऊपर जो भावना करने में चतुर है, कदाचित रस का विस्मरण हो जावे, किंतु आप अपनी भावना से भी रस में अभिनिवेश कर सकते हैं. એટલે એ કીધું કે આપ ભાવના કરવામાં ચતુર છો એમ. ચતુર એટલે કદાચ કોઈ કારણોસર વિસ્મરણ થઈ જાય તો પણ ભાવના से भी फिर से इस रस में अभिनिवेश कर सकते हो. और આ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ આ વાત સમજાવી ને, બોલો આપ સર્વનિર્ણય નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ 232મી કારિકામાં એક વાત સમજાવી છે કે જીવિકાયામ ચિત્તમ વ્યાપૃતમ પુનઃ ભગવતી યોજનાર્થમ ઉપાય આહ પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત. यानी जीवन निर्वाह को प्रकार दिखावे कि जीविका के कार्य में लगे भये चित्त को फिर से भगवान में लगाने के अर्थ पठेच्च नियमम कृत्वा श्री भागवत आदरात. એટલે આજીવિકામાં જાય તો આપણું ચિત્ત છે થોડું એમાં વ્યાવૃત થાય તો આપણને થોડું વિસ્મરણ થાય ને એમ. અહીં કીધું ને કે કદાચિત રસ કા વિસ્મરણ હો જાવે. આ ભાગવતની જ વાત ચાલે છે અહીંયા. આજે અહીંયા શ્રી મહાપ્રભુજી ભાગવતની જ કોન્ટેક્સમાં આ વાત કહે છે કે જીવિકાયામ ચિત્તમ વ્યાપૃતમ પુનઃ ભગવતી યોજનાર્થમ ઉપાયમ આહ. એટલે આજીવિકામાં વ્યાવૃત થયેલા ચિત્તને ફરી પાછું ભગવાનમાં લગાડવા માટે ભાગવતનું પઠન કરવું. આજીવિકા અહીંયા એક ખાલી ઉપલક્ષણ છે, પણ ઘરકામમાં જ્યાં બી આપણને પ્રવૃત્તિમાં જે ભગવાનથી આપણે વિમુખ થયા હોય તો ભગવાનની અંદર ફરી પાછો અભિનિવેશ થવા માટે ભાગવતનું ચિંતન કરવું. શ્રી મહાપ્રભુજી કહે છે પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવત માદરાત. એમ નિયમપૂર્વક ભાગવત को पाठ करनो. थोड़ी हूँ बहिर्मुक्ता होवे, थोड़ी हूँ बहिर्मुक्ता प्रतीत होवे तो श्रीमद् भागवत को पाठ करनो यही भगवान में चित्त लगावे को उपाय है. आचार्य जी કહે છે કે એતદ ભજનમ આંતરમ મુખ્યમ, અને ભજનની અંદર આંતર ભજન મુખ્ય છે એમ. આજે આંતરની વાત કરી ને, પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત. આંતર ભજનનો અર્થ શું થાય કે सेवा आंतरी मुख्य है, अर्थात जैसे गंगा जी को प्रवाह समुद्र में सर्वदा अविच्छिन्न मिल्यो रहे, वाही प्रकार प्रेम प्लुता होय के सर्वदा श्री कृष्ण में मन की अविच्छिन्न गति राखनो वो मानसी सेवा है, ये मुख्य है. तो आंतरिक सेवा मुख्य છે. અને આજીવિકામાં અને થોડું પણ જો બહિર્મુક્ત આવે તો તરત જ ભાગવતનું પાઠ કરવું જોઈએ, ભાગવતનું અનુસંધાન કરવું જોઈએ. એમ અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે આ રસિકા ભુવી ભાવુકા એ સંદર્ભમાં કે કદાચિત રસ કા વિસ્મરણ हो जावे भागवत रस का, तो आप अपनी भावना से भी रस में अभिनिवेश कर सकते हैं और इस तरह रस का पुनः पान करना चाहिए. એટલે કહેવાનું તાત્પર્ય પાછું ઈ જ છે કે એનું વારંવાર પાન કરવું જોઈએ. થોડોક વિસ્મૃત થાય આપણે તો ફરી પાછું ભાગવત રસનું પાન કરી લેવું જોઈએ. એમાં એ કહી રહ્યા છે. ઈ છે આ આપણે અત્યારે કરીએ છીએ ને, પઠેચ્ચ નિયમમ કૃત્વા શ્રી ભાગવતમ આદરાત. ભાગવતનો પાઠ કરવો, ભાગવતનું અનુસંધાન કરવું. એમ પુરુષોત્તમ સહસ્ત્ર નામથી કરો તો એનાથી, સુબોધનીજીથી કરો, ભાગવતાર્થથી કરો, જેનાથી કરો એનાથી ભાગવતનું અનુસંધાન કરવું જોઈએ.
આગળ કહે છે આ રીતે પુનઃ પુનઃ પાન કરવાનું સંભવી શકે. भावुका भूतल ऊपर जो भाग्यवान भावुका है उनको भी इस रस को पुनः पुनः पान की प्राप्ति होती है. यहाँ भावुका बहुवचन है. भावुका यानी भक्ति रस ने जे जाणवा वाळा छे, भक्ति रस ने जे एन्जॉय सारी रीते एने माणी सके एवा भक्तो छे एने पान करने वाले बहुवचन द्वारा पान करने वाले बहुत से बताए गए हैं, जिससे यह सूचित किया गया है कि जो रस का अनुभव यह सूचित किया गया है कि एक को रस का अनुभव नहीं होता, परस्पर अनेकों को मिलकर एकत्रित होकर इस रस का अनुभव करना चाहिए. मतलब भगवत भक्तों મળીને આનો અનુભવ ભાગવત રસનો અનુભવ કરવો જોઈએ. તો આ રીતે આખો અહીંયા આપણે ગયા વખતે અવગાહન કર્યું હતું. ફરીથી થોડું સ્થૂળાખનન ન્યાયથી આપણને દ્રઢ થાય એટલા માટે આખો આનો અર્થ અવગાહન કર્યું. હવે તમારે કીર્તન ભક્તિ કરવાની છે, મારે શ્રવણ ભક્તિ કરવાની છે. ગયા વખતે આપણે 3 શ્લોક સુધી અવગાહન કરી ગયા. 3 શ્લોકમાં પ્રથમ શ્લોકની અંદર મહામુનિ વેદવ્યાસજી મંગલાચરણ કરે છે. ત્યાર પછી બીજા અને ત્રીજા શ્લોકમાં શ્રીમદ ભાગવતનો મહિમા સમજાવ્યો છે. ત્યાર પછી ચોથા શ્લોકથી ભાગવતની શરૂઆત થાય છે. તો સર્વપ્રથમ આપણે આખો અધ્યાય છે એનું એક વિહંગાવલોકન કરીને પછી આગળ શ્રી મહાપ્રભુજીએ જે રીતે આ અધ્યાયને સમજાવ્યો છે એ રીતે એનું અવગાહન કરશું. એમાં ચોથા શ્લોકની અંદર વિષ્ણુ જેના દેવતા છે એવા નૈમિ સારણ્યમાં સૌનકાદિ ઋષિઓ સહસ્ર વર્ષનો સત્ર કરવા ભેગા મળ્યા છે. એમાં વિશેષમાં એ વાત સમજાવી છે કે હવે ગ્રંથનો પ્રારંભ થાય છે એટલે કહેવાનું એ છે કે શ્રીમદ ભાગવતના પરંપરાગત 7 અર્થ કથાના અર્થથી જુદા છે. એટલે જે શ્રી મહાપ્રભુજીએ 7 અર્થો સમજાવ્યા છે, શાસ્ત્રે સ્કંધે પ્રકરણે અધ્યાયે વાક્ય પદે અક્ષરે, એ 7 અર્થો કથાના અર્થથી જુદા છે. એટલે બીજા ટીકાકારોએ લખ્યા નથી. એમ આ શ્રી મહાપ્રભુજીની વાક્પતિતા છે કે આ રીતે એકાર્થમ સપ્તધા જાનન ન વિરોધેને ઉચ્યતે. તો બીજા ટીકાકારોએ એ રીતે લખ્યા નથી. શ્રી મહાપ્રભુજીએ આ રીતે એનું વર્ગીકરણ કરીને આપણને ભાગવત સારી રીતે સમજાય એટલા માટે, ભાગવતનો ગૂઢ અર્થ સમજી શકાય એટલે શ્રી મહાપ્રભુજીએ એ રીતે 7 અર્થો સમજાવ્યા છે. બીજા ટીકાકારોએ લખ્યા નથી. એ 7 અર્થોમાંથી 4 અર્થ શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં કહ્યા છે અને 3 શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં કહ્યા છે. શાસ્ત્રાર્થ, સ્કંધાર્થ, પ્રકરણાર્થ અને અધ્યાયાર્થ 4 અર્થો શ્રી આચાર્યજીએ તત્વાર્દીપ નિબંધ ભાગવતાર્થ નિબંધમાં કહ્યા છે અને 3 અર્થો વાક્ય, પદ અને અક્ષર, એ 3 અર્થો શ્રી આચાર્યજી મહાપ્રભુએ સુબોધનીજીમાં સમજાવ્યા છે. આનંદસ્ય હરેર લીલા એ શાસ્ત્રાર્થ છે. આનંદરૂપ હરિની લીલારૂપ આ સર્વ છે એમ જાણતા ભગવાનનું મહાત્મ્ય થાય છે અને તેનાથી ભગવાનમાં ભક્તિ થાય છે. તો એ સર્વનું કારણ લીલા જ્ઞાન છે. અને લીલા મુખ્યત્વે 10 પ્રકારની છે. એટલે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતય, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ, આશ્રય. તો એમાં પ્રથમ સ્કંદ અધિકાર લીલારૂપ છે. એ 10 લીલાઓનું અંગ એ અધિકાર છે. એથી પ્રથમ સ્કંદમાં અધિકાર લીલા છે
એ 3 પ્રકારનો અધિકાર છે. અધિકારના પ્રમાણમાં ભાગવતનો અર્થ હૃદયારૂઢ થાય છે. એટલે જેનો જેવો અધિકાર એ પ્રમાણે ભાગવત એને સમજાય છે, ભાગવત એને હૃદયારૂઢ થાય છે. એટલા માટે પ્રથમ સ્કંદ છે એ અધિકાર લીલા છે, અને અધિકાર લીલા છે એ 10 લીલાનું અંગ છે. તો અધિકાર પ્રમાણે, અધિકારના પ્રમાણમાં શ્રીમદ ભાગવતનો અર્થ હૃદયારૂઢ થાય છે. સૂત, સૌનક, નારદજી, વેદવ્યાસજી અને સુખદેવજી અને પરીક્ષિતજી એ બધાના અધિકાર જુદા જુદા હોવાથી તેના જ્ઞાનમાં અને ફલમાં ભેદ છે. તો સૂત સૌનકને જે ફળ મળ્યું, નારદજી, વેદવ્યાસજી, સુખદેવજી અને પરીક્ષિતને એના ફલમાં પણ ભેદ છે. અધિકાર ભેદને કારણે ફલ ભેદ પણ આવી જતા હોય છે. એમાં સૂત સૌનક હીન અધિકારી છે, એમ શ્રી મહાપ્રભુજી અહીંયા સર્વપ્રથમ ખુલાસો કરી અને પછી આગળ બીજા શ્લોકની અંદર કહે છે. એમાં પ્રથમ અને 1 થી 3 શ્લોક છે એની અંદર તો મંગલાચરણ અને ભાગવતનો મહિમા બતાવ્યો છે. ત્યાર પછી 4થો અને 5મો શ્લોક છે એની અંદર ભાગવતનો પ્રસંગ એટલે પ્રસ્તાવના રૂપ છે. 4થો અને 5મો શ્લોક. તો 5મા શ્લોકની અંદર કહે છે કે એક દિવસ પ્રાતઃ કાલમાં એ મુનિઓ અગ્નિમાં હોમ કરીને બેઠેલા. સૂતજીનો સત્કાર કરી આદરપૂર્વક આ પ્રમાણે પૂછવા લાગ્યા. એટલે નૈમિષારણ્યની અંદર સૌનક ઋષિઓ હતા, એ બધા મળી અને 1000 વર્ષનું સત્ર, યજ્ઞ સત્ર એ કરવા બેઠા હતા. તો એમાં એક દિવસે સવારમાં પ્રાતઃકાલમાં મુનિઓ અગ્નિમાં હોમ કરી અને બેઠા હતા. બરોબર એ વખતે સૂતજી ત્યાં પધારે છે અને સૂતજીનો સત્કાર કરી અને એને આદરપૂર્વક આ પ્રમાણે પૂછવા લાગ્યા. આ આખી એની પ્રસ્તાવના છે. શ્રી મહાપ્રભુજી એમ કહે છે 4થો અને 5મા શ્લોકમાં ભાગવતનો પ્રસંગ એટલે એની પ્રસ્તાવના રૂપ કેવી રીતના આખો એનો પ્રસંગ બને છે. તો સૌનક ઋષિઓ જ્યાં યજ્ઞ કરી રહ્યા છે ત્યાં સૂતજી પધારે છે. ત્યાર પછી 6 અને 8મા શ્લોકમાં સૂતની સ્તુતિ કરે છે સૌનક ઋષિઓ. એનું વર્ણન 6 અને 7 શ્લોકમાં છે. 6 થી 8 શ્લોકમાં છે. 6, 7 અને 8 ઋષિઓ બોલ્યા. સૌનક ઋષિઓ કહે છે સૂતજીને કે તમે ઇતિહાસ સહિત પુરાણો ભણ્યા છો અને હે નિષ્પાપ એના આખ્યાન પણ કર્યા છે. ધર્મશાસ્ત્રો પણ તમે એની વ્યાખ્યા કરીને ભણ્યા છો. વેદ જાણનારમાં શ્રેષ્ઠ બાદરાયણ જે જાણે છે અને બ્રહ્માદિથી લઈને આપના સુધીને જાણનાર બીજા મુનિઓ જે જાણે છે. વેદ જાણનારમાં શ્રેષ્ઠ એવા બાદરાયણ એટલે વેદવ્યાસજી જે જાણે છે અને બ્રહ્માદિથી લઈ આપના સુધીને જાણનાર બીજા મુનિઓ જે જાણે છે. મતલબ એ તમે પણ એ જ જાણો છો. જે બાદરાયણ વગેરે જાણે છે એને જે જ્ઞાન છે તમને પણ એવું જ જ્ઞાન છે. એમ સૂતની સ્તુતિ કરે છે સૌનક ઋષિઓ. હે સૌમ્ય, તે સર્વ તમે એમના અનુગ્રહથી એના ભાવ સહિત જાણો છો. એમ સૌનક ઋષિઓ કહે છે કે હે સૌમ્ય, જે બાદરાયણ જાણે છે, બ્રહ્માદિથી લઈને આપના સુધીના જે બી મુનિઓ જાણે છે એ હે સૌમ્ય સર્વ તમે એમના અનુગ્રહથી એટલે વેદવ્યાસજીની કૃપાથી એના અનુગ્રહથી તમે પણ એ જાણો છો. એમ ભાવ સહિત જાણો છો. એમ એટલે એના અર્થ તાત્પર્યના જ્ઞાનપૂર્વક તમે બધા શાસ્ત્રોને જાણો છો. કારણ કે ગુરુઓ છે એ સ્નેહવાળા શિષ્યને ગુપ્ત વાત પણ કહી દે છે. ગુરુઓ હોય એ પોતાના પ્રિય શિષ્ય હોય એને જે ગૂઢ રહસ્ય હોય એ પૂછે નહીં તો પણ એને કહી દે છે. તો આ રીતે સૂતની સ્તુતિ કરે છે સૌનક ઋષિઓ 6 થી 8 શ્લોકમાં. 6, 7 અને 8 શ્લોકમાં સૂતની સ્તુતિ છે. ત્યાર પછી હવે પ્રશ્ન પૂછે છે. 9મો શ્લોકમાં 6 પ્રશ્નો પૈકી પહેલો પ્રશ્ન સાધારણ પ્રશ્ન છે, ધર્મ સંબંધી પ્રશ્ન પૂછે છે 9મા શ્લોકમાં.
તો 9મા શ્લોકમાં સૌનક ઋષિઓ કહે છે કે હે દીર્ઘાયુષ્યવાન, એટલે લાંબા આયુષ્યવાળા, સૂતજીને કહે છે સૌનક ઋષિઓ, તે શાસ્ત્રમાં જે પુરુષનું સહેલાઈથી સાચુકલું શ્રેય કરનાર વસ્તુ તમારા નિશ્ચયમાં હોય તે અમને કહેવાને તમે યોગ્ય છો. આ ધર્મ સંબંધી સાધારણ પ્રશ્ન છે કે શાસ્ત્રમાં જે પુરુષનું સહેલાઈથી સાચું શ્રેય કરનારી વસ્તુ હોય કે જે ધર્મ છે એ તમારા નિશ્ચયમાં છે, એટલે તમે જાણો છો કારણ કે તમે બધા શાસ્ત્રોને ભણેલા છો વેદવ્યાસજી પાસેથી એમ, અને એના એવા શિષ્ય પણ છો કે ગુરુ છે સ્નેહવાળા શિષ્યને ગુપ્ત વાત પણ કહી દેતા હોય, એટલે તમને બધું જ એના અર્થ તાત્પર્ય સહિત જ્ઞાન છે. એટલા માટે પુરુષનું સહેલાઈથી શ્રેય શેમાં છે એ વાતને તમે જાણો છો, તો એ અમને આપ કહો એમ, તે અમને કહેવાને તમે યોગ્ય છો. એટલે 6 પ્રશ્નો પૈકી પહેલો પ્રશ્ન એ પૂછ્યો છે કે ભાઈ બધા શાસ્ત્રોમાં પુરુષનું સાચામાં સાચું સહેલાઈથી એનું શ્રેય થાય એવો ઉપાય શું, એવો પ્રશ્ન પૂછે છે. એટલે સાધારણ ધર્મ સંબંધી પ્રશ્ન પૂછે છે 9મા શ્લોકમાં. 10 અને 11મા શ્લોકની અંદર બીજો જ્ઞાન સંબંધી પ્રશ્ન છે, એમ શ્રી મહાપ્રભુજી કહે છે 10 થી 11:30. એમાં 10મા શ્લોકમાં શું કહે છે સૌનક ઋષિઓ કે હે સભ્ય, આ કલિયુગમાં ઘણું કરીને મનુષ્યો અલ્પાયુષ્યવાળા, આળસુ, ઘણી જ મંદ બુદ્ધિવાળા, મંદ ભાગ્યવાળા અને રોગાદિકથી પીડાયેલા છે. તેમ શ્રવણ કરતા ઘણા કર્તવ્ય પ્રાપ્ત થાય, તેથી કેવળ શ્રવણ માત્રથી કૃતાર્થતા થતી નથી. કારણ કે શ્રવણ તો ઘણા બધા શાસ્ત્રો છે, 4 વેદ છે, 18 પુરાણો છે, બીજા સ્મૃતિઓ છે, મનુસ્મૃતિ, યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, પછી મહાભારત વગેરે ઇતિહાસો છે, રામાયણ વગેરે. તો આમાં સાંભળવાનું તો કેટલું બધું છે. શ્રવણ કરતા તો ઘણા કર્તવ્ય પ્રાપ્ત થાય, જેટલું સાંભળીએ પાછા એટલા કર્તવ્ય થાય. તો કેવળ શ્રવણ માત્રથી કૃતાર્થતા નથી થતી, સાંભળવાનું પણ બહુ છે, ઘણા બધા શાસ્ત્રો છે. તેથી હે સાધો, જે તમે બુદ્ધિથી સારરૂપ નિશ્ચય કર્યું હોય તે અમને કહો. એટલે તમે આટલા બધા શાસ્ત્રો ભણ્યા છો, તો એમાંથી તમને શું એનો સાર સમજાય છે એ અમને કહો, એમ સૌનક ઋષિઓ સૂતજીને વિનંતી કરે છે કે એમાંથી સારરૂપ જે હોય એ અમને કહો. એટલે આ જ્ઞાન સંબંધી પ્રશ્ન છે, બીજો જ્ઞાન સંબંધી પ્રશ્ન. તમે જે જાણતા હોય આ બધા શાસ્ત્રોનો સાર શું છે એ અમને કહો. હે સાધો, જે તમે બુદ્ધિથી સારરૂપ નિશ્ચિત કર્યું હોય તે કહો. કારણ કે આટલા બધા શાસ્ત્રો તમે વેદવ્યાસજી પાસેથી ભણ્યા છો, તો એ બધાનો સાર શું છે એ અમને સમજાવો, જેના શ્રવણથી પ્રાણીઓનું કલ્યાણ થાય છે અને ભગવાન સારી રીતે પ્રસન્ન થાય છે. આ જ્ઞાન સંબંધી પ્રશ્ન અહીંયા પૂછ્યો છે કે ભાઈ એવું તત્વ બધા શાસ્ત્રોના સારરૂપ કહો કે જેનાથી ભગવાન પ્રસન્ન થાય અને એના શ્રવણથી પ્રાણીઓનું પણ કલ્યાણ થાય. એમ એટલે પ્રાણીઓનું કલ્યાણ થાય અને ભગવાન પણ સારી રીતે પ્રસન્ન થાય. એમ તો આ રીતે એને એવું જ્ઞાન અમને આપો, બધા શાસ્ત્રો તમે ભણેલા છો કે જેના દ્વારા, કારણ કે સાંભળવાનું તો ઘણું બધું છે અને કર્તવ્યો પણ એટલા જ પ્રાપ્ત થઈ રહ્યા છે, પણ મનુષ્યનું સાચું શ્રેય શેમાં છે એ બધા શાસ્ત્રોનો નિષ્કર્ષ શું છે એ અમને કહો, જેના દ્વારા ભગવાન પ્રસન્ન થાય અને જીવનું પણ કલ્યાણ થાય. તો આ રીતે બીજો જ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછેલો છે 10 થી 11:30 શ્લોકમાં. પછી 12 થી 23 સુધીના શ્લોકની અંદર 4 પ્રશ્નોનો સમાવેશ થાય છે. 12 થી 23 એટલે અધ્યાયની અંત સુધીમાં 23 શ્લોકનો અધ્યાય છે. પહેલા 2 પ્રશ્નો આપણે જોયા. પહેલો પ્રશ્ન છે સાધારણ ધર્મ સંબંધી પ્રશ્ન છે. અને બીજો પ્રશ્ન છે જ્ઞાન સંબંધી પ્રશ્ન છે. અને ત્યાર પછી ત્રીજો 3, 4, 5 અને 6 એટલે 4 પ્રશ્નો છે એ શ્રી કૃષ્ણ સંબંધી 4 પ્રશ્નો છે. એ 12મા શ્લોકથી લઈને 23મા શ્લોકમાં એનું વર્ણન છે. તો એ વાત હવે શ્રી
સુતજી કહે છે, સુતજી કહે છે કે હે સૌનક ઋષિઓ કહે છે કે હે સુતજી, ભક્તોના પતિ ભગવાન જેમના કાર્ય કરવાની ઈચ્છાથી વસુદેવજીની ભાર્યા દેવકીજીમાં પ્રગટ થયા તે તમે જાણો છો, તમારું કલ્યાણ હો. એટલે એને જો કૃષ્ણ સંબંધી પ્રશ્ન પૂછ્યો છે, એમાં કૃષ્ણ અવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન છે એ 12મા શ્લોકમાં છે. એટલે ત્રીજો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ અવતારના પ્રયોજન સંબંધી ત્રીજો પ્રશ્ન છે 12મા શ્લોકમાં છે, જે આપણે હમણાં વાંચ્યો કે હે સુતજી, સૌનક ઋષિઓ કહે છે હે સુતજી, ભક્તોના પતિ ભગવાન જેમના કાર્ય કરવાની ઈચ્છાથી વસુદેવજીની ભાર્યા દેવકીજીમાં પ્રગટ થયા તે તમે જાણો છો, તમારું કલ્યાણ હો. તો એ રીતે અવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન છે. અને શ્રી કૃષ્ણના અવતારનું મહાત્મ્ય બતાવ્યું છે શ્લોક 13 થી 16. હવે પ્રભુનું મહાત્મ્ય બતાવે છે 13 થી 16 શ્લોકની અંતર્ગત. તો એમાં સૌનક ઋષિઓ કહે છે કે તે સંબંધી બધું જાણવાની ઈચ્છાવાળા અમો તમને કહેવાની પ્રાર્થના કરીએ છીએ. એટલે ભગવાનના અવતારનું પ્રયોજન શું છે? એમ પ્રભુ જે પ્રગટ થયા, ભક્તોના સ્વામી ભગવાન, ભક્તોના પતિ ભગવાન જેમના કાર્ય કરવાની ઈચ્છાથી વસુદેવજીની ભાર્યા દેવકીજીમાં પ્રગટ થયા છે તે તમે જાણો છો, તમારું કલ્યાણ હો. તે સંબંધી બધું જાણવાની ઈચ્છાવાળા અમે તમને કહેવાની પ્રાર્થના કરીએ છીએ. તો એ ભગવાન સંબંધી, ભગવાનના અવતાર સંબંધી શું પ્રયોજન છે, ભગવાનના અવતારનું પ્રયોજન શું છે, તો એ સંબંધી પ્રશ્ન છે આ 12મા શ્લોકમાં. અને 13 થી 16 ની અંદર પ્રભુનું મહાત્મ્ય પણ વર્ણિત કર્યું છે કે તે સંબંધી બધું જાણવાની ઈચ્છાવાળા અમો તમને કહેવાની પ્રાર્થના કરીએ છીએ કે જે ભગવાન પ્રાણી માત્રમાં ઐહિક અને પારલૌકિક શ્રેય સિદ્ધ કરવા વૈકુંઠથી અહીં પધાર્યા છે. એટલે હરેક પ્રાણી માત્રનું કલ્યાણ કરવા માટે, એનું શ્રેય કરવા માટે, ઐહિક શ્રેય અને પારલૌકિક શ્રેય કરવા માટે ભગવાન ભૂતલ ઉપર પધાર્યા છે. તો એ મહાત્મ્ય બતાવે છે. ઘોર સંસારમાં દુઃખ પામતો જીવ જેમનું નામ મુખથી ઉચ્ચારે એટલામાં જ દુઃખથી મુક્ત થઈ જાય છે. સર્વને ભય કરનાર કાળને પણ જેનો ભય લાગે છે એવા એ ભગવાન છે. પ્રભુનું મહાત્મ્ય સમજાવતા સૌનક ઋષિઓ કહે છે ઘોર આ સંસારની અંદર દુઃખ પામતો જે જીવ છે એ ભગવાનના મુખથી નામ ઉચ્ચારે એટલામાં જ એ બધા દુઃખોથી મુક્ત થઈ જાય છે. અને સર્વને ભય કરનાર જે કાલ છે, જે આખે સમગ્ર જીવોને ભય પમાડે છે, એને પણ આપનાથી ભય લાગે છે. કાળને પણ જેનો ભય છે એવા ભગવાન છે. જ્ઞાની ભક્તો જેમના ચરણનો આશરો કરવા માત્રથી જ તત્કાલ પવિત્ર થઈ જાય છે. ત્યારે ગંગાજલ તો સેવન કરનારને પવિત્ર કરે છે. એટલે જ્ઞાની ભક્તો છે એનો આ સંગ કરવાથી, એના ચરણનો આશ્રય કરવાથી અને એનો સંગ કરવા માત્રથી જ તત્કાલ પવિત્ર થાય છે. જ્યારે ગંગાજી છે એ તો એનું સેવન કરે નિત્ય તો પવિત્ર થાય છે. ગંગાજીનું સેવન કરવાથી માણસ પવિત્ર થાય છે. પણ ભક્તો છે એનો કેવલ સંગ કોઈ કરે, એના ચરણનો આશ્રય કરે તો એ આશ્રય માત્રથી જ પવિત્ર થઈ જાય છે. એવો ભગવાનનો ભક્તોનો પણ મહિમા અહીંયા બતાવ્યો છે કે જેનો સંગ કરવાથી, જેના ચરણનો આશ્રય કરવાથી માણસ શીઘ્ર પવિત્ર થઈ જાય છે. ગંગાજલ એટલું શીઘ્ર પવિત્ર કરતું નથી. એ તો સેવન કરનારને પવિત્ર કરે છે. જેમના કાર્યો સ્તુતિ કરવા લાયક છે એવા ભગવાનનો યશ કલિયુગના મલને દૂર કરનાર હોવાથી શુદ્ધિની કામનાવાળાઓએ કયો પુરુષ ન સાંભળે એવા પ્રભુનો મહિમા. જેમના કાર્યો એટલે લીલાઓ, પ્રભુના જે કાર્યો છે, ભગવાનની જે લીલાઓ છે એ કેવી છે? સ્તુતિ કરવા લાયક છે, સ્તુત્ય છે. એવા ભગવાનનો યશ કલિયુગના મલને દૂર કરવા વાળો છે. એવા પ્રભુનો જે યશ છે એના ગુણગાન છે. પ્રભુના જે નામ, રૂપ, લીલા એવી છે કે જે કોઈ એનું ગુણગાન કરે એ બધા કલિયુગના મલને, અઘને દૂર કરનાર છે એનો યશ ભગવાનનો.
અને મલને દૂર કરનારો હોવાથી શુદ્ધિની કામનાવાળો કયો પુરુષ ન સાંભળે પ્રભુનો મહિમા? એટલે શુદ્ધિની કામનાવાળા બધાય પુરુષો ભગવાનનો આવો મહિમાને સાંભળે છે. તો આ રીતે પ્રભુનું મહાત્મ્ય અહીંયા 13 થી 16 શ્લોકમાં સમજાયું છે. અને ભગવાનના અવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન પણ પૂછેલો છે. ત્યાર પછી 17મા શ્લોકની અંદર ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્ર સંબંધી પ્રશ્ન છે. 17મા શ્લોકમાં એમ શ્રી મહાપ્રભુજી કહે છે. 17મા શ્લોકની અંદર શ્રી કૃષ્ણના ચરિત્ર સંબંધી પ્રશ્ન છે. એમાં આપ કહે છે કે એ લીલા વડે, શૌનક ઋષિઓ કહે છે, એ લીલા વડે કળાને ધારણ કરનારા ભગવાનના વિદ્વાનોએ ગાયેલા કર્મ શ્રદ્ધાવાળા અમોને સંભળાવો. એટલે એ લીલા વડે કળાને ધારણ કરનારા એવા ભગવાનના વિદ્વાનોએ ગાયેલા કર્મ, એના ચરિત્રો શ્રદ્ધાવાળા એવા અમોને સંભળાવો, એમ શૌનક ઋષિઓ સૂતને વિનંતી કરે છે. ત્યાર પછી 18મા શ્લોકની અંદર 5મો પ્રશ્ન છે. એમાં શૌનક ઋષિઓ કહે છે કે હે બુદ્ધિમાન, જીવના દુઃખને હરનાર ભગવાનના અવતારની કથા, જે ભગવાન કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સમર્થ છે, એટલે કે ઈશ્વર છે, જે લોકનું કલ્યાણ કરનારી લીલાનું આત્મમાયા એટલે કે ઈશ્વરનું સર્વભવન સામર્થ્ય, આત્મમાયા એટલે ભગવાનની સર્વભવન સામર્થ્ય રૂપા શક્તિ, એના વડે આપ ધારણ કરે છે, તેમની શુભ અવતાર કથા અમને તમે કહો. એ અવતારની કથા સંબંધી પ્રશ્ન છે. 18મા શ્લોકની અંદર શૌનક ઋષિઓ પૂછે છે. ભગવાનની જુદા જુદા અવતારોની કથા સંબંધી પ્રશ્ન છે. એમાં એમ કહે છે કે હે બુદ્ધિમાન, જીવના દુઃખને હરનાર ભગવાનના અવતારની કથા, જે ભગવાન કેવા છે તો કે કર્તૃમ અકર્તૃમ અન્યથા કર્તૃમ સર્વસમર્થ છે એવા ઈશ્વર છે પ્રભુ, જે લોકનું કલ્યાણ કરનારી લીલાઓનું આત્મમાયા વડે ધારણ કરે છે. જે લોકનું કલ્યાણ કરનારી લીલાઓનું આત્મમાયા યાની કે ઈશ્વરનું સર્વભવન સામર્થ્ય રૂપા જે માયા છે એના વડે આપ ધારણ કરે છે, તેમની શુભ અવતાર કથાને અમને કહો. એની જે અવતાર કથાઓ છે, જે પ્રભુ અવતાર લઈને પ્રગટ થાય છે, એનું અમને વર્ણન કરો. તો આ રીતે અહીંયા 5 પ્રશ્નો થયા. અને છેલ્લા જે શ્લોક છે એમાં 6થો પ્રશ્ન છે. આગળ શૌનક ઋષિઓ કહે છે કે જે સાંભળનારને અને એના રસને જાણનારને પદ પદમાં વધારે સ્વાદ આપે છે, તે ઉત્તમ શ્લોક ભગવાનના પરાક્રમમાં અમે તૃપ્ત થતા નથી. એમ શૌનક ઋષિઓ કહે છે કે ભાઈ જે સાંભળનારને અને એના રસને જાણનારને પદ પદમાં વધારે સ્વાદ આપે છે. એટલે એક એક પદ જે છે પ્રભુની ચરિત્રોના એ કેવા છે? વધારે ને વધારે રસપ્રદ છે, આનંદાત્મક છે. અને એના રસને જાણનારને એ મહાપ્રભુજીએ વિસ્તારથી સુબોધનીજીમાં આ વાત સમજાવી છે, ત્યારે આપણે જોશું. પણ આ જે આપની કથા ચરિત્રો છે એ સાંભળનારને અને એના રસને જે જાણવાવાળા છે, એને એક એક પદની અંદર વધારે ને વધારે આસ્વાદ આપે છે, વધારે ને વધારે એને આનંદની અનુભૂતિ થાય છે. તે ઉત્તમ શ્લોક ભગવાનના પરાક્રમમાં અમે તૃપ્ત થતા નથી. ઉત્તમ શ્લોક એવા ભગવાન છે. શ્લોક યાની સ્તુતિ, ઉત્તમ ભક્તોએ જેની સ્તુતિ કરી છે એવા ભગવાન. ઉત્તમ શ્લોક ભગવાનનો મતલબ થાય. શ્લોક એટલે પ્રશંસા. આપણે જેમાંનો શ્લોક બોલીએ, શ્લોકનો એક અર્થ થાય સ્તુતિ. ઉત્તમો ભક્તોએ જેની સ્તુતિ કરી છે એવા ભગવાન છે. ઉત્તમ શ્લોક ભગવાન. તો ઉત્તમ ભક્તોએ જેની સ્તુતિ કરાયેલા, ઉત્તમ ભક્તોથી સ્તુતિ કરાયેલા, એટલે ઉત્તમ શ્લોક ભગવાનના પરાક્રમમાં અમે તૃપ્ત થતા નથી. એમ કે ભગવાનના ચરિત્રો એવા છે કે અમે સાંભળતા એને તૃપ્તિ ન થાય, એને સાંભળ્યા જ કરીએ એમ. એટલે આપ અમને એ સંભળાવો. જે લોકથી ન બની શકે
એવા કર્મ બલદેવજીની સાથે કેશવે કર્યા કે જે કોઈનાથી પણ લોકના કોઈથી પણ ન બની શકે એવા, લોકથી ન બની શકે એવા કર્મ, એટલે એવી લીલાઓ બલદેવજીની સાથે ભગવાન કેશવે કર્યા છે, કારણ કે તેઓ ભગવાન છે. અને કપટથી મનુષ્ય ભાવને બતાવે છે એમની કથા અમને કહો એમ, કે એ રીતે કપટથી એ મનુષ્ય ભાવને બતાવે છે. હકીકતમાં મનુષ્ય છે નહીં, સાક્ષાત ભગવાન જ છે એમ, પણ બહારથી એવું દેખાડે છે એમ. તેજો વારી મૃદા યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા, તો એવું એ દેખાવે, બતાવે છે એમ. એની કથા અમને કહો. કલયુગનો પ્રવેશ થયો એમ જાણીને બધા કર્મ છોડી કેવલ કથારૂપ દીર્ઘ સત્ર વડે અમો અહીં વૈષ્ણવ ક્ષેત્રમાં બેઠેલા છીએ. આજે ક્ષેત્ર છે જ્યાં સૌનક ઋષિઓ યજ્ઞ કરતા હતા, નૈમિષારણ્ય, એ વૈષ્ણવ ક્ષેત્ર છે. શ્રી મહાપ્રભુજીએ બહુ વિસ્તારથી પ્રથમ શ્લોકના સુબોધનીજીમાં એ વાતને સમજાવી છે કે કલિયુગનો પ્રવેશ થયો એમ જાણીને બધા કર્મ છોડી દઈને કેવલ કથારૂપી દીર્ઘ સત્ર વડે અમો અહીં વૈષ્ણવ ક્ષેત્ર જે નૈમિષારણ્ય છે એમાં બેઠેલા છીએ. આનાથી કથા સાંભળવામાં સ્વયોગ્યતા ઋષિઓએ સૂચવેલી છે. એટલે પોતાની યોગ્યતા બતાવી છે કે ભાઈ અમે એવા ભગવાનની કથા સાંભળવાને યોગ્ય છે એમ, કારણ કે બધું છોડીને કથારૂપ દીર્ઘ સત્ર વડે અમો અહીંયા વૈષ્ણવ ક્ષેત્રની અંદર બેઠા છે એમ. હે યજ્ઞ જ કરતા હતા ને અત્યારે તો એ એટલા માટે જ બેઠા ને, યજ્ઞ પૂરા થઈ ગયા. સવારનું પ્રાતઃ કામ બધું પૂરું થઈ ગયું છે. પ્રાતઃ કાલમાં મુનિઓ યજ્ઞમાં હોમ કરી અને બેઠેલા હતા ફ્રી, એટલામાં શુદ્ધજી આવે છે. અને દુસ્તર કલીને તરવાની ઈચ્છા કરતા અમો અહીં બેઠા. ત્યાં સમુદ્રમાં નાવિક વગરના નાવમાં બેઠેલા માણસોને નાવિક મળે એમ તમે અમને દૈવ ઈચ્છાથી, ભગવદ ઈચ્છાથી અમને મળ્યા છો એમ સૂતને કહે છે સૌનક ઋષિઓ કે ભાઈ દુસ્તર કલીને તરવાની ઈચ્છા કરતા અમો અહીં બેઠા. દુસ્તર કલી છે કેવો છે? સમુદ્ર જેવો છે એમ. તો એને તરવાની અંદર નાવ જોઈએ, પણ નાવ એ હોય ને નાવિક ન હોય તો સામે પાર સુધી પહોંચી ન શકાય. એમાં એ કહે છે કે ભાઈ દુસ્તર કલીને તરવાની ઈચ્છા કરતા અમો અહીં બેઠા. ત્યાં સમુદ્રમાં નાવિક વગરના નાવમાં બેઠેલા માણસને જેવી રીતના નાવિક મળી જાય એમ તમે અમને ભગવાનની ઈચ્છાથી, દૈવ ઈચ્છાથી અમને મળ્યા છો એમ. કે એવો નાવિક મળી જાય તો આપણને આ કલીરૂપી જે સાગર છે એને પાર ઉતારી શકે એમ. એટલે એની પ્રશંસા કરી છે કે ભાઈ આપ અમને એવા ભગવાનના ચરિત્રો સંભળાવો અને અમે આ કલીરૂપી જે સમુદ્ર છે એને અમે તરી જાય એમ. તો એવી રીતના તમે અમને પ્રાપ્ત થયા છો કે જેવી રીતના સમુદ્રની અંદર નાવિક વગરના નાવની અંદર બેઠેલા માણસો જે છે એની જે પરિસ્થિતિ હોય એવી પરિસ્થિતિ અમારી છે, અને એમાં તમે નાવિક રૂપે અમને મળ્યા છો ભગવાનની ઈચ્છાથી. અંતમાં છેલ્લો 23મા શ્લોકમાં છઠ્ઠો પ્રશ્ન પૂછે છે સૌનક ઋષિઓ. એમ શ્રી મહાપ્રભુજી કહે છે અને એ જે છઠ્ઠો પ્રશ્ન છે છેલ્લો 23મા શ્લોકમાં કહ્યો છે. એમાં સૌનક ઋષિઓ કહે છે કે ધર્મનું રક્ષણ કરનાર બ્રાહ્મણના હિતેશી યોગેશ્વર શ્રી કૃષ્ણ વૈકુંઠ પધાર્યા ત્યારે ધર્મ કોને શરણે ગયો એ વાત આપ અમને કહો. આ છેલ્લો 23મો પ્રશ્ન છે. 23મા શ્લોકમાં છેલ્લો છઠ્ઠો પ્રશ્ન છે કે ભગવાન સ્વધામ પધાર્યા, વૈકુંઠમાં પધાર્યા પછી ધર્મ કોના શરણે ગયો? ધર્મનું રક્ષણ કરનાર તો ભગવાન હતા અને બ્રાહ્મણના હિતેશી હતા યોગેશ્વર એવા શ્રી ભગવાન શ્રી કૃષ્ણ વૈકુંઠ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? આ વાત આપ અમને કહો. તો આ રીતે અહીંયા 6 પ્રશ્નો, આખો આ પ્રશ્ન અધ્યાય છે. આની અંદર
6 પ્રશ્નો પૂછેલા છે. એમાં શ્રી મહાપ્રભુજી બહુ સુંદર ખુલાસો કરે છે આ પ્રશ્નના વિશે. એ તમારી પાસે ભાગવતાર્થ નિબંધ હોય તો એમાં જુઓ 20મા પેજ ઉપર શ્રી મહાપ્રભુજી એ સંદર્ભમાં સમજાવે છે. આજે બધા પ્રશ્નોનું મહાપ્રભુજીએ સમજાવ્યા. કયો પ્રશ્ન કયા શ્લોકમાં છે. ત્યાર પછી શ્રી મહાપ્રભુજી એ વાત કહે છે કે 3 પ્રશ્નો એક સાથે કરેલા છે એમ. એટલે 12 થી 23 શ્લોકની અંદર આ 3 પ્રશ્નો એક સાથે કરેલા છે. એટલે 3જો, 4થો અને 5મો. કારણ કે આ પ્રશ્નોથી એમ સૂચવેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભૂતલ ઉપર બિરાજતા હતા ત્યારે જે લોકો હતા એમને મુક્તિનું દાન પ્રભુ કરતા હતા એમ. અને તેમણે અવતાર ધારણ કરીને ભક્તોને, યોગીઓને અને જ્ઞાનીઓને મુક્તિ આપી. ભગવાન ભૂતલ ઉપર પ્રગટ થયા ત્યારે આ બધાને, ભક્તોને, યોગીઓને, જ્ઞાનીઓને આપે મુક્તિ આપી. ભક્તોને મુક્તિ આપવા તો એમણે અવતાર જ ધારણ કરેલો છે. એટલે ભક્તોને મુક્તિ પ્રદાન કરવા માટે તો ભગવાને ભૂતલ ઉપર તો પ્રગટ થયા છે એમ. અને બીજું, સૃષ્ટિ રચવી વગેરે પોતાના ચરિત્રોથી તે જાણનાર જ્ઞાનીઓને મુક્તિ આપતા. સૃષ્ટિ આદિ જે કાર્યો છે પ્રભુના, સૃષ્ટિ રચવી વગેરે પ્રભુની જે લીલા છે એના દ્વારા જ્ઞાનીઓને પ્રભુનું મહાત્મ્ય જ્ઞાન થાય છે. એના દ્વારા જ્ઞાનીઓને ભગવાન મુક્તિ પ્રદાન કરે છે. અને પોતાના સ્વરૂપથી ભગવાનનું ધ્યાન ધરનારા જે યોગીઓ છે એને પણ પ્રભુ એ રીતે મુક્તિ આપે છે. તો 3 વાત, ભક્તોને મુક્તિ આપવા અવતાર ધારણ કર્યો છે. સૃષ્ટિ રચવી વગેરે જે મહાત્મ્ય છે એ મહાત્મ્ય જાણીને જ્ઞાનીઓ મુક્ત થાય છે. અને પોતાના સ્વરૂપથી પ્રભુનું ધ્યાન કરનારા જે યોગીઓ છે એને પણ પ્રભુ મુક્તિ આપે છે. અને જે અવિહિત એટલે કે સ્વતંત્ર ભક્તિ કરનારાઓનો પણ તેમાં યાની કે આમાં સમાવેશ થાય છે. એટલે સ્વતંત્ર ભક્તોને પણ ભગવાને સ્વરૂપથી સંસારમાંથી મુક્ત કરાવેલા છે. એની પાસે કોઈ સાધનની અપેક્ષા નથી રાખી. ભગવાને એને સ્વરૂપથી સંસારમાંથી મુક્ત કરાવેલા છે. સ્વતંત્ર ભક્તિ કરવાવાળાને, વ્રજ ભક્તો વગેરે. તો સ્વતંત્ર ભક્તિને પણ ભગવાને, સ્વતંત્ર ભક્તોને પણ એ રીતે ભગવાને સ્વરૂપથી સંસારમાંથી મુક્ત કરેલા છે. હવે શ્રી કૃષ્ણ સંબંધી ચોથો એક જ પ્રશ્ન રહ્યો. એટલે 4 પ્રશ્નો કીધા છે ને, 12 થી 23 શ્લોકની અંદર 4 પ્રશ્નો કીધા. એમાં 12મા શ્લોકની અંદર અવતારના પ્રયોજન સંબંધી પ્રશ્ન અને 13 થી 16માં પ્રભુનું મહાત્મ્ય બતાવ્યું. એમાં એ પ્રશ્ન પણ આવી જાય છે, 3જો. અને કૃષ્ણના ચરિત્ર સંબંધી પ્રશ્ન 17મા શ્લોકમાં. અને શ્રી કૃષ્ણના જુદા જુદા અવતારોની કથા સંબંધી પ્રશ્ન છે 18મા શ્લોકમાં. અને 23મા શ્લોકની અંદર 6થો પ્રશ્ન છે, ધર્મ કોના શરણે ગયો એમ. તો હવે શ્રી કૃષ્ણ સંબંધી ચોથો એક જ પ્રશ્ન રહ્યો. તે પ્રશ્ન એકલો જ આ ત્રણેયની સમાન બલવાળો હોવાથી જુદો જ બતાવ્યો છે એમ. ચોથો એક જ પ્રશ્ન જે છે એ જ આ 3 પ્રશ્નોના, તે પ્રશ્ન એકલો જ આ ત્રણેયની સમાન બલવાળો છે. એટલે એની શ્રેષ્ઠતા બતાવી છે. અને એ બલવાળો હોવાથી એને અલગ કીધો છે, જુદો જ કહ્યો છે. કારણ કે ભવિષ્યમાં પોતે અવતાર રૂપે ભૂતલ ઉપર બિરાજતા નહીં હોય ત્યારે કયા સાધનથી સર્વને મુક્તિ આપશે. એટલે આ પ્રશ્ન બલવાળો છે એમ. ઉપરના તો ભાઈ અવતાર ધારણ કરીને કોઈને એ રીતે જ્ઞાનીઓને, યોગીઓને, ભક્તોને મુક્ત કરી દે છે. પણ ભગવાન ભૂતલ ઉપર જ્યારે નહીં બિરાજતા હોય ત્યારે કઈ રીતે ઉદ્ધાર થશે? એટલે એ જે પ્રશ્ન છે ચોથો, એટલે 23મા શ્લોકમાં જે છે ને, ધર્મ કોના શરણે ગયો, એ પ્રશ્ન બધાથી બલવાળો છે. કારણ કે અનવતાર દશામાં ઉદ્ધાર કેવી રીતના થશે બધાનો, એ સંદર્ભમાં પ્રશ્ન છે. તો ચોથો એક જ પ્રશ્ન રહ્યો. અને એ પ્રશ્ન એકલો જ આ ત્રણેય પ્રશ્નોની સમાન બલવાળો છે. એટલે એક બાજુ 3 પ્રશ્નો ને એક બાજુ આ એક એમ. તો એની શ્રેષ્ઠતા બતાવી છે. એટલા માટે એને જુદો જ કીધો છે. જુદો એટલે 23મા શ્લોક, એટલે કન્ટિન્યુટીમાં આવ્યા. આ છેલ્લે 23મા શ્લોકમાં જુદો જ કીધો એમ પ્રશ્ન સૌનક ઋષિઓએ. એમ શ્રી મહાપ્રભુજી સમજાવે છે.
એ વધારે બલવાળો પ્રશ્ન છે. કારણ કે ભવિષ્યમાં ભગવાન પોતે અવતાર રૂપે ભૂતલ ઉપર બિરાજતા નહીં હોય ત્યારે કયા સાધનથી સર્વને મુક્તિ આપશે? ત્યારે પછી શું થશે? અવતાર દશામાં તો પ્રભુ પોતાના સ્વરૂપ દ્વારા ઉદ્ધાર કરતા હતા. અનવતાર દશામાં પ્રભુ કઈ રીતે ઉદ્ધાર કરશે? તો તે સંબંધી એ પ્રશ્ન છે. અને એ સાધન કરવાની પોતાની યોગ્યતા પણ જણાવવી જોઈએ. તેથી એ પ્રશ્ન અને સાધન કરવાની પોતાની યોગ્યતા પણ જણાવવી જોઈએ. તેથી તે પ્રશ્ન પૂછ્યા પહેલા ઋષિઓએ સૌનક વગેરે 19 થી 22 શ્લોકથી તે સાધન એટલે કે શ્રી ભાગવતનું શ્રવણ કરવાની પોતાની યોગ્યતા બતાવી છે. 19 થી 22 જોઈએ ને આપણે આગળ એને પ્રશ્ન પૂછ્યા. 18મા શ્લોકની અંદર એને 5મો પ્રશ્ન પૂછ્યો. શ્રી કૃષ્ણના જુદા જુદા અવતારોની કથા સંબંધી પ્રશ્ન પૂછ્યો ને 18મા શ્લોકમાં. એટલે 19 થી 22 શ્લોકમાં પાછું એને પોતાનો અધિકાર કે અમે સાંભળવાના અધિકારીએ છીએ એવું એને બતાવ્યું અને પછી 23મા શ્લોકમાં જુદો જ પ્રશ્ન પાછો ધર્મ કોના શરણે ગયો પ્રભુની પ્રગટ દશા ન હતી ત્યારે ધર્મ કોના શરણે ગયો એટલે આ સાંભળવાના અમે અધિકારી છે એ સંદર્ભમાં એને કીધું 19 થી 22 શ્લોકથી તે સાધન એટલે કે ભાગવતનું શ્રવણ કરવાની પોતાની યોગ્યતા જણાવી છે. અને 23મા શ્લોકમાં 6થો પ્રશ્ન પૂછ્યો છે. 23મા શ્લોકમાં એટલે એ બધા કરતા વધારે બલવાળો છે ઓલા 3ની કમ્પેરિઝનમાં. એટલે 23મા શ્લોકમાં જે 6થો પ્રશ્ન પૂછ્યો છે કે ભગવાન જ્યારે વૈકુંઠ પધાર્યા ત્યારે ધર્મ કોના શરણે ગયો? શ્રી મહાપ્રભુજીએ એમાં વિસ્તારથી સમજાવ્યું છે. તો આ રીતે અહીંયા આખા આ પ્રશ્ન અધ્યાયને શ્રી મહાપ્રભુજીએ ભાગવતાર્થ નિબંધની અંદર એને સમજાવ્યો છે કે ભાઈ કેટલાથી કેટલા શ્લોકમાં કયો પ્રશ્ન છે એ શ્રી મહાપ્રભુજીએ સમજાવ્યું. પછી એક બીજી પણ વાત શ્રી મહાપ્રભુજીએ નીચે સમજાવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ 4 મૂર્તિવાળા હોવાથી તેમના સંબંધી 4 પ્રશ્નો પૂછ્યા છે ભગવાનના સંબંધી. અને વેદના કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા 2 કાંડ હોવાથી અને શ્રી કૃષ્ણ તે બંને કાંડોના અર્થરૂપ હોવાથી ધર્મ સંબંધી પ્રશ્ન પહેલો અને જ્ઞાન સંબંધી પ્રશ્ન બીજો જે આપણે જોયું ને 9મા શ્લોકમાં પહેલો ધર્મ સંબંધી પ્રશ્ન અને 10 થી 11.5 શ્લોકની અંદર બીજો જ્ઞાન સંબંધી પ્રશ્ન પૂછ્યો છે. શા માટે? તો કે ભગવાન પોતે જ યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે બ્રહ્મતનુ પરે અવતારી હરિ શ્રી કૃષ્ણ ભાગવતી રીતે. તો યજ્ઞરૂપ હરિ ભગવાન પોતે છે એટલે વેદના કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા 2 કાંડ રૂપ હોવાથી શ્રી કૃષ્ણ તે બંને કાંડોના અર્થરૂપ હોવાથી ધર્મ સંબંધી પ્રશ્ન પહેલો અને જ્ઞાન સંબંધી પ્રશ્ન બીજો. અને ભગવાન શ્રી કૃષ્ણ 4 મૂર્તિવાળા હોવાથી કૃષ્ણ સંબંધી 4 પ્રશ્નો. સમજાય? શ્રી કૃષ્ણ સંબંધી 4 પ્રશ્ન. એમાં 4 પ્રશ્નમાં ચોથો પ્રશ્ન છે એ 3 થી ને બલવાળો છે એટલે એને અલગ કીધો 23મા શ્લોકમાં. અને ધર્મ સંબંધી પ્રશ્ન કારણ કે ભગવાન યજ્ઞ રૂપે છે અને બ્રહ્મતનુ પરે છે એટલે જ્ઞાન રૂપે છે એટલા માટે પહેલા જે 2 પ્રશ્નો છે એ ધર્મ સંબંધી અને જ્ઞાન સંબંધી છે. એમ શ્રી મહાપ્રભુજી આખે અધ્યાયની એનાલિસિસ કરીને આપણને સમજાવી દીધી કે આ રીતે આખો આપણે આ આપણી લાઈન દોરી છે આમાં ચાલવાનું એમ આ દિશામાં આ રીતે ચાલવાનું એક આપણને રસ્તો બતાવી દીધો કે આ રીતે આવશે. સુબોધજીમાં શ્રી મહાપ્રભુજી એ બધો અર્થ શ્લોકના વિસ્તારથી સમજાવશે પણ આ આની થીમ છે આખા અધ્યાયની જે શ્રી મહાપ્રભુજીએ નિબંધમાં ભાગવતાર્થ પ્રકરણમાં સમજાવી છે. તો વેદના કર્મકાંડ અને જ્ઞાનકાંડ એવા 2 કાંડ હોવાથી અને શ્રી કૃષ્ણએ બંને કાંડના અર્થરૂપ હોવાથી ધર્મ સંબંધી પ્રશ્ન અને જ્ઞાન સંબંધી પ્રશ્ન એવા 2 પ્રશ્નો પૂછેલા છે. તેથી પહેલા 2 પ્રશ્નોને શ્રી કૃષ્ણ સાથે સંબંધ જ નથી એમ ન માનવું. એટલે ધર્મ સંબંધી અને જ્ઞાન સંબંધી પ્રશ્ન છે એમાં ભગવાન સાથે એના સંબંધ નથી. 4 પ્રશ્નો ભગવત સંબંધી પૂછ્યા. પહેલો અને બીજો પ્રશ્ન ધર્મ અને જ્ઞાન સંબંધી પૂછ્યો છે. તો એનો મતલબ એવો નહીં માનવું કે ભગવાન સાથે આનો
આ બે પ્રશ્નોનો સંબંધ નથી એવું ન માનું, પરંતુ માર્ગના ભેદથી જ એ પ્રશ્નો કરેલા છે કે ભાઈ કર્મ માર્ગ છે, ધર્મ જે બતાવ્યો પ્રથમ યાગાદિક ધર્મની વાત છે, તો એ પૂર્વકાંડમાં યજ્ઞનું વર્ણન છે. પૂર્વકાંડે યજ્ઞ રૂપો હરિ પૂર્વકાંડે, તો એ માર્ગના ભેદથી આ રીતે પૂછ્યું છે કે ભાઈ કર્મ માર્ગ છે, જ્ઞાન માર્ગ છે અને ભક્તિ માર્ગ. અને ભગવાને એકાદશ સ્કંદમાં આ વાત કરી છે કે ભાઈ મારી શ્રેયના 3 માર્ગો મેં પ્રગટ કર્યા છે, કર્મ, જ્ઞાન અને ભક્તિ, કલ્યાણના મેં 3 માર્ગો પ્રગટ કર્યા છે. એટલે બીજા પેલા 2 પ્રશ્નો છે એ 2 પ્રશ્નો કૃષ્ણ સંબંધિત છે. એટલે 2 પ્રશ્નો કૃષ્ણ સાથે સંબંધ જ નથી એવું ન માનવું, પરંતુ માર્ગના ભેદથી જ એ પ્રશ્નો એ રીતે પૂછ્યા છે. આ પ્રશ્નોથી એટલે કે પહેલા અધ્યાયથી એમ જણાવેલું છે કે જે શ્રી ભાગવત જાણવાની ઈચ્છાવાળો હોય તે આરંભમાં એનું શ્રવણ કરવાનો અને જેણે ભાગવતનું શ્રવણ કરેલું છે તે કહેવાનો અધિકારી છે. એટલે ભાગવત જાણવાની ઈચ્છાવાળો એમ, અને ભાગવત સાંભળવાની શુશ્રુષુભી અને કૃતિભી હોય તો એ ભાગવત સાંભળવાનો અધિકારી છે, શ્રવણ કરવાનો. અને ભાગવતનું શ્રવણ કરેલું જેને છે એ કહેવાનો અધિકારી છે. એટલે સૌનક ઋષિઓ આ રીતે ભગવાનના સંબંધી પ્રશ્નો એને પૂછ્યા છે. એટલે આરંભમાં એનો શ્રવણ કરવાનો જિજ્ઞાસા જે પ્રગટ કરી છે એનાથી એનો શ્રવણનો અધિકાર બતાવ્યો છે. અને સૂતજી છે વેદવ્યાસજી વગેરે પાસેથી ઘણા બધા શાસ્ત્રોને એણે ભણ્યા છે, એટલે એ કહેવાના પણ અધિકારી છે. તો આ રીતે આખું અહીંયા પ્રથમ અધ્યાયની સિનોપ્સિસ મહાપ્રભુજી આપણને સમજાવી. સમજાણું બધા? શ્રી મહાપ્રભુજીની સિનોપ્સિસ પ્રથમ અધ્યાયની ભાગવતાર્થ પ્રકરણમાં. હવે આપણે સુબોધનીજીથી એક શ્લોકને શ્રી મહાપ્રભુજી હવે સમજાવે છે, એનું આપણે અવગાહન કરશું.